કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશેનો એક આખો વિડીયો બનાવેલો છે, જેમાં આપણે મિત્રો કુલ 100 ક્વેશ્ચનને સોલ્વ કરાવેલા છે. હા, સાચી વાત છે. આપણે મિત્રો કુલ 100 ક્વેશ્ચન 100 આપણે MCQ ક્વેશ્ચનને સોલ્વ કરાવેલા છે અને એ દરેકે દરેક ક્વેશ્ચનને તમને મિત્રો સમજાવેલા પણ છે, એના કોન્સેપ્ટની પણ ચર્ચા કરેલી છે. દરેકે દરેક વસ્તુ આપણે મિત્રો એમાં તમને ક્લિયર કરાવેલું છે. જો તમે હજુ સુધી એ વિડીયો ન જોયો હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો એમાં સારો એવો પ્રતિસાદ આપી રહ્યા છે અને સપોર્ટ કરી રહ્યા છે. એટલા માટે જ મિત્રો આપણે આ વિડીયોની અંદર ચેપ્ટર નંબર 5 જૈવિક ક્રિયાઓ એમાં પણ સેમ વસ્તુ કરવાના છે. આપણે આ ચેપ્ટરના કુલ 100 ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. 100 MCQ ક્વેશ્ચન છે મિત્રો, ટૂંકા ક્વેશ્ચન છે, એટલે આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીશું. આ તો ખાલી એક બહાનું છે, સાચું કહું ને તો. ખરેખર આ તમને ટૂંકા ક્વેશ્ચન એટલા માટે પૂછવામાં આવે છે મિત્રો કે તમે લોકો વિડીયોમાં ઇઝીલી બન્યા રહો, બરાબર છે. જો ડાયરેક્ટ મોટા ક્વેશ્ચન સોલ્વ કરાવું ને તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કંટાળીને ભાગી જાય છે. એટલા માટે મિત્રો આપણે શું કરીએ છીએ કે 100 ક્વેશ્ચન રાખ્યા છે MCQ ક્વેશ્ચન, જે તમને સસ્પેન્સ બનાવી રાખશે, બરાબર છે. આપણે દરેક ક્વેશ્ચનને વાંચીશું, 4 ઓપ્શન કયા કયા છે એને પણ સમજીશું અને એમાંથી કયો આન્સર આવે છે એને પણ તમને ચર્ચા કરાવીશ. તમારે પણ મિત્રો દરેકે દરેક ક્વેશ્ચનને ધ્યાનથી જોવાનો છે અને ત્યાર પછી તમારે એ દરેક ક્વેશ્ચનનો જે આન્સર છે ને તમારે વિચાર રાખવાનો છે અને ત્યાર પછી હું તમને આન્સર કહીશ, બરાબર. તમારે પછી એને વેરીફાઈ કરી દેવાનું છે. જો તમારો આન્સર ખોટો પડતો હોય ને તો ચિંતા નહીં કરતા, હું તમને અહીંથી તમને બધી જ માહિતી આપીશ, એટલે તમે ક્યારેય એ ક્વેશ્ચનને જિંદગીમાં બીજી વાર ભૂલી શકો નહીં અને તમને મિત્રો એક્ઝામમાં ખરેખર એ ખૂબ જ કામ લાગશે. માત્ર ને માત્ર હેતુલક્ષીમાં જ નહીં, પણ જ્યારે મોટા ક્વેશ્ચન પૂછાશે ને મિત્રો તો પણ તમને એ પ્રશ્નનો જવાબ આવડતો હશે, કારણ કે આપણે બધા જ કોન્સેપ્ટની ચર્ચા કરીશું, બરાબર છે ને. એટલા માટે તમને બધું ક્લિયર કટ થઈ જવાનું છે. ચાલો, વધારે વાતો નહીં કરતા શરૂઆત આપણે કરી દઈએ છીએ આપણે 100 ક્વેશ્ચનની, જેમાં સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીનની સામે મિત્રો આવી રહ્યો છે. હું વાંચું છું, તમે ઓપ્શન જોજો અને તમારે મને આન્સર કહેવાનો છે, બરાબર છે. તમારો બધાનો અવાજ મને સંભળાઈ રહ્યો છે એવું સમજજો. ચાલો, પહેલો ક્વેશ્ચન છે મિત્રો કે ભાઈ નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયા નથી? આપણા ચેપ્ટરનું નામ શું છે? જૈવિક ક્રિયાઓ છે. તો એકચ્યુઅલમાં મિત્રો જૈવિક ક્રિયા કોને કહેવામાં આવે એ તો આપણને ખબર હોવી જ જોઈએ ને. એટલા માટે આપણો પહેલો ક્વેશ્ચન કયો છે? નીચેનામાંથી કઈ જૈવિક ક્રિયા નથી? ઓપ્શન A મિત્રો છે શ્વસન, ઓપ્શન B પાચન, ઓપ્શન C બાષ્પીભવન અને ઓપ્શન D ખોરાકનું ઉત્સર્જન. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આન્સર આપી રહ્યા છે, બરાબર છે મિત્રો. તો બધા જ વિદ્યાર્થીઓ સારું એવું ભણી રહ્યા છે. હવે જેને ખબર નથી કે એકચ્યુઅલમાં જૈવિક ક્રિયાઓ કોને કહેવામાં આવે, તમને સમજાવો મિત્રો કે જૈવિક ક્રિયા કોણ કરી શકે. સૌથી પહેલાં તો એ આપણે વાત કરીએ તો મિત્રો જૈવિક ક્રિયા છે ને એ જૈવિક ઘટકો કરી શકે. જૈવિક ઘટક કોણ કોણ છે? તો કે પૃથ્વી પર જૈવિક ઘટકો 2 જ છે, એક વનસ્પતિઓ છે અને બીજા પ્રાણીઓ છે. તો મિત્રો વનસ્પતિ અને પ્રાણીઓ પોતાના જીવન જીવવા માટે જે પણ કંઈ પ્રક્રિયાઓ કરે છે પોતાના શરીરની અંદર અને પોતાના શરીરની બહાર, એને મિત્રો આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ. જેમ કે મનુષ્ય છે એ ખોરાક ખાય છે, એનું પાચન કરે છે, એ દોડે છે, એ ભાગે છે, એ રમે છે, એ ગાવે છે. આ બધી જ વસ્તુ, બરાબર ને, આ બધી જ વસ્તુને આ બધી જ ક્રિયાઓને મિત્રો જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે. ઇન શોર્ટ જૈવિક ક્રિયા એટલે શું મિત્રો? તો જે સજીવ કરતું હોય ને એને આપણે જૈવિક ક્રિયા કહીશું. તમે જુઓ મિત્રો, શ્વસન, તો કે હા ભાઈ સજીવ છે એ શ્વસન કરી શકે, મતલબ કે શ્વસનને જૈવિક ક્રિયા કહી શકાય. પાચન, મનુષ્ય અને પ્રાણી અને વનસ્પતિ બધું પાચન કરી શકે છે, એટલે પાચનને પણ જૈવિક ક્રિયા કહી શકાય. ખોરાકનું ઉત્સર્જન એટલે ખોરાકને બહાર કાઢે છે, ખોરાકને શરીરમાંથી બહાર કાઢવાની ક્રિયા, અથવા તો જે ખોરાક પચેલો નથી એને ખોરાક આપણે શરીરની બહાર કાઢી દઈએ છીએ, તો એને પણ મિત્રો જૈવિક ક્રિયા જ કહેવામાં આવે ને. માત્ર ને માત્ર આ જે બાષ્પીભવન છે એ જૈવિક ક્રિયા નથી, બરાબર છે ને, કારણ કે પાણી ગરમ થાય છે અને ગરમ થઈને પછી હવામાં જાય છે, વરાળ બની જાય છે. આમાં કોઈ જૈવિક ઘટકનો ઉપયોગ થતો નથી. આમાં તમામે તમામ અજૈવિક ઘટકો વપરાય છે, જેમ કે તાપમાન છે, પાણી છે, બરાબર ને, વરાળ છે. આ બધા અજૈવિક ઘટકો છે. એટલે અજૈવિક ઘટકો પ્રક્રિયા કરે ને એને જૈવિક ઘટક કહેવાય નહીં. એટલે આ બાષ્પીભવન છે ને એને આપણે જૈવિક ઘટક, જૈવિક ક્રિયા કહી શકીએ નહીં. ક્લિયર છે બધા મિત્રોને? ચાલો આગળ ભાગીએ છીએ આપણે. મિત્રો આપણે આવી રીતે તમામે તમામ ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. એવું નહીં કે માત્ર ક્વેશ્ચન વાંચ્યો, ઓપ્શન વાંચ્યા અને જવાબ આપીને ભાગ્યા, એવું આપણે જરાય નહીં કરીએ. હું તમને મિત્રો આખો જ પાઠ ક્લિયર કરાવીશ, બરાબર છે. તમે આ વિડીયો પૂરો કરશો ને એ તમે બધા ખુશાલ થઈ જવાના છો, કારણ કે તમને બધાને મિત્રો આ વિડીયો પૂરો કરતા સુધીમાં બધાને તમને આ ચેપ્ટર પૂરેપૂરું પાક્કું આવડી જવાનું છે. ચાલો આગળનો ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે હવે.
બીજો ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યાની વૃદ્ધિ અદસ્ય હલનચલન છે। મિત્રો હલનચલન તમને સામાન્ય રીતે કહું ને તો સજીવ હલનચલન કરે છે, બરાબર, આપણે ભણી ગયા છે, પણ માત્ર ને માત્ર હલનચલન કરે છે તો સજીવ કહેવાય ને એ વાત જરાય જરૂરી નથી। હું તમને સિમ્પલ એક વસ્તુ સમજાવું છું કે સમજો કે કોઈ એક પદાર્થ છે, બરાબર, કોઈ પ્લાસ્ટિકનું કાગળ છે કાં તો કાગળ છે, એ હવામાં ઇઝીલી હલી રહ્યું છે, તો એનો મતલબ એવો નથી કે હલી રહ્યો છે મતલબ કે એ સજીવ છે, એવું નહીં। સજીવ હોવા માટે મિત્રો હલનચલન તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ શ્વસન, પાચન, ઉત્સર્જન આ બધી ક્રિયાઓ પણ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને। ચલો આપણો ક્વેશ્ચન સમજીએ। ખાલી જગ્યાની વૃદ્ધિ અદસ્ય છે એટલે કોની વૃદ્ધિ થતી જોઈ શકતા નથી? અહીંયા ઓપ્શન છે મનુષ્ય, બીજું છે વનસ્પતિ, કૂતરું અને અહીં એક પણ નહીં। તો મિત્રો એકચ્યુઅલમાં જોવા જઈએ ને તો એકચ્યુઅલમાં મનુષ્ય, વનસ્પતિ અને કૂતરું આ ત્રણની વૃદ્ધિ કેવી છે મિત્રો? અદસ્ય છે, પણ થાય છે ખરી પણ આપણે જોઈ શકતા નથી। એટલે આપણો ઓપ્શન શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે કે ભાઈ એક પણ નહીં કે ઇઝીલી એ વધી રહ્યું છે, એની વૃદ્ધિ થઈ રહી છે, આપણે જોઈ શકીએ નહીં, બરાબર છે ને, એટલા માટે એને કહીશું આપણે એક પણ નહીં। આગળનો ક્વેશ્ચન જોઈએ આપણે। નીચેનામાંથી કયા ઐચ્છિક હલનચલન નથી? હવે મિત્રો હલનચલનના પાછા બે પ્રકાર પાડવામાં આવે છે, એક ઐચ્છિક હલનચલન અને બીજું છે અનૈચ્છિક હલનચલન। ઐચ્છિક હલનચલન એટલે એવા મિત્રો કે જેને આપણી ઈચ્છા મુજબ આપણે હલનચલન કરાવી શકીએ છીએ, બરાબર છે ને। અત્યારે હું હાથ હલાવી શકું છું, અત્યારે હું બોલી શકું છું, બરાબર, અત્યારે ચાલી શકું છું, મારે ઈચ્છા પ્રમાણે કામ કરી શકું, એને કહેવાય ઐચ્છિક હલનચલન। પણ એવા હલનચલન શરીરમાં થતા હોય છે જે આપણી ઈચ્છાની બહાર થતા હોય છે, બરાબર છે। જેમ કે હૃદયનું ધબકવું, ફેફસામાં રુધિરનું પરિભ્રમણ થાય છે કાં તો ફેફસામાં રુધિર જાય છે, રુધિર શુદ્ધ થાય છે, ખોરાકનું પાચન જઠરમાં થઈ રહ્યું છે, ખોરાકનું ઉત્સર્જન થઈ રહ્યું છે, અંદર પાચન થઈ રહ્યું છે, એટલે શરીરની અંદરની બધી ઘટનાઓ, બધી ક્રિયાઓ કે જે આપણી ઈચ્છાની બહારની વાત છે। તો ચલો કયા ઐચ્છિક નથી? ઐચ્છિક નથી મતલબ કે આમાંથી કયા અનૈચ્છિક છે? ખોરાકનું ખાવું, ચાલવું, બૂમ પાડવું અને હૃદયનું ધબકવું। તો મિત્રો હૃદયનું ધબકવું એ અનૈચ્છિક ક્રિયા છે, ઐચ્છિક ક્રિયા નથી, એટલે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જાય છે। ક્લિયર છે મિત્રો? ચાલો આગળનો ક્વેશ્ચન પર જઈએ છીએ આપણે। ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને શું કહેવાય છે? દરેક સજીવ મિત્રો, દરેક સજીવ જીવવા માટે પોતે કંઈક ને કંઈક ખોરાક લે છે, ખોરાક લેશે એટલે એમાંથી એને ઉર્જા મળશે। તો આ જે પ્રોસેસ થઈ રહી છે એ પ્રોસેસને શું કહેવામાં આવે? ચલો એને પોષણ કહેવાય, એને શ્વસન કહેવાય, એને વહન કહેવાય કે પછી એને ઉત્સર્જન કહેવાય? જણાવો ચાલો મને, શું આવશે આન્સર? હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે શ્વસન કહેવાશે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે પોષણ કહેવાશે, બરાબર। ઘણા બધા વિદ્યાર્થીઓ આ બંને વચ્ચે કન્ફ્યુઝનમાં જ રહેતા હોય છે, પણ મિત્રો સૌથી પહેલાં તો પોષણ મેળવવું પડે અને ત્યાર પછી શ્વસન થાય ને અને પછી ઉર્જા મુક્ત કરીએ। એકચ્યુઅલમાં બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ઉર્જાના સ્ત્રોત એટલે કે કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ ક્ષાર છે, આ બધાને આપણે ખોરાકમાં અંદર લઈએ છીએ અને આપણે શું મેળવીએ? સૌથી પહેલાં પોષણ મેળવીએ છીએ, એટલે અહીંયા શ્વસન નહીં આવે પણ શું આવશે? એકચ્યુઅલમાં પોષણ આવશે। એટલે હવે તમે કન્ફ્યુઝ થતા નહીં, શ્વસન તો એના પછીની ક્રિયા છે, પોષણ લીધા પછી શ્વસન થાય ને પછી એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય ગ્લુકોઝ સ્વરૂપે। આપણે આગળ ભણીએ છીએ, બરાબર। આગળ જોજો, 5મો ક્વેશ્ચન તમારી સામે આવી રહ્યો છે। મોટાભાગના ખાદ્ય પદાર્થો કયા પદાર્થના બનેલા હોય છે? મિત્રો સેમ આવો ક્વેશ્ચન તમને ચેપ્ટર નંબર 4માં પણ આવવાનો જ છે, યાદ રાખજો કે ભાઈ મોટાભાગના ખાદ્ય પદાર્થો એ કયા પદાર્થના બનેલા હોય છે? ઓપ્શન એ તમારી સામે આવેલો છે ઓક્સિજન, ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી છે કાર્બન। હવે ખાસ સમજો મિત્રો, આમાંથી એવો કયો પદાર્થ છે કે જેમાંથી બધી વસ્તુ બનતી હોય છે? તો આમાંય ઘણા બધા વિદ્યાર્થી કન્ફ્યુઝ થવાના જ છે। ઘણા કહેશે સર ઓક્સિજન પર ટીક મારો, ઘણા કહેશે સર કાર્બન પર ટીક મારો। તો મિત્રો યાદ રાખજો કે ઘણા બધા પદાર્થો, મોસ્ટલી સૃષ્ટિ પરના દરેક પદાર્થો એવા છે કે જેને સળગાવવામાં આવશે ને ત્યારે ધુમાડો ઉત્પન્ન થશે અને ધુમાડો ઉત્પન્ન કેમ થાય? તો કાર્બનના કારણે ઉત્પન્ન થાય, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર ને? એટલે આપણો જવાબ શું આવશે? કાર્બન, બરાબર ને? કાર્બન છે ને મિત્રો એ દરેકની અંદર રહેલા હોય છે, ઇવન કે મનુષ્યનું શરીર પણ કાર્બન અંદર રહેલું હોય છે। ચાલો આગળ વધીએ છીએ આપણે ક્વેશ્ચન નંબર 6। શ્વસનની પ્રક્રિયામાં કયા ઘટકનું વિઘટન થાય છે? હવે આપણે આની આખી વાત સમજીએ, તમે ખાસ સમજો, તમને આખી સ્ટોરી સમજાવું છું, બરાબર છે કે ભાઈ શ્વસનની પ્રક્રિયામાં કયા ઘટકનું વિઘટન થાય છે?
ચલો, મનુષ્ય છે મિત્રો એ પોતે ઉર્જા મેળવવા માટે શું કરશે? તો કે ભાઈ બહારથી ખોરાક લેશે. ખોરાકમાં કઈ કઈ વસ્તુ હશે? તો ભાઈ કાર્બોદિત હશે, પ્રોટીન હશે, ચરબી હશે, વિટામિન હશે, ખનિજ ક્ષાર હશે. આ બધી વસ્તુ લેશે, અંદર જશે, પેટમાં જશે. પેટમાં જઈને ડાયરેક્ટ આપણને ઉર્જા નહીં મળે, ડાયરેક્ટ આપણને ઉર્જા મળશે નહીં. તો શું કરવું પડે મિત્રો? તો આપણે સૌથી પહેલાં જે ખોરાક લઈએ છીએ એ ખોરાકનું ગ્લુકોઝ તો બની જવાનું છે. ગ્લુકોઝ બનશે કેવી રીતે? કારણ કે આપણે લાળ રસ આપણા મોઢામાં રહેલો છે, જઠરમાં પેપ્સિન રહેલું છે, બધી વસ્તુ રહેલું છે. ઉત્સેચકોની મદદથી ખોરાકનું ગ્લુકોઝ બનશે. હવે આ ગ્લુકોઝમાં જ્યારે ઓક્સિજન ઉમેરાશે ને ત્યારે પછી આપણને ઉર્જા મળશે. એટલે યાદ રાખજો, ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન બંને થઈ ગયા ભેગા, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા આપણને મળશે. કાર્બન ડાયોક્સાઇડ છે આપણે બહાર કાઢી દઈએ છીએ, પાણી જે આપણા શરીર માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે અંદર રાખીએ છીએ, અને ઉર્જા આપણે નાચવા કૂદવા માટે રાખી રહ્યા છીએ. બરાબર ને? એટલે કયા ઘટકનું વિઘટન થાય છે? તો મિત્રો ગ્લુકોઝનું વિઘટન થાય છે. યાદ રાખજો, ગ્લુકોઝ છે ને, ગ્લુકોઝ એનું વિઘટન થાય છે અને ત્યાર પછી આપણને ઉર્જા મળે છે. યાદ રાખજો. ચાલો, આ પણ તમે સમજી લો. બીજા ઓપ્શન એમિનો એસિડ આપણને આપેલું છે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એમિનો એસિડ એ મિત્રો પ્રોટીનમાંથી બને છે. પ્રોટીનમાંથી શું બનશે? એમિનો એસિડ. પછી ગ્લિસરોલ અને ફેટી એસિડ. ગ્લિસરોલ અને ફેટી એસિડ છે મિત્રો એ ચરબીમાંથી આપણને મળે છે. આપણે આગળ વાત કરીશું એની, ત્યારે તમને બધું સમજાવીશ. ચાલો, એટીપીનું પૂરું નામ જણાવો. ઘણા બધા પેપર જે કાઢતા હોય ને એનું આ ફેવરેટ ક્વેશ્ચન છે. બરાબર છે? અને ખૂબ સિમ્પલ પણ ક્વેશ્ચન છે. ડાયરેક્ટ મૂકી જ આપે છે કે ભાઈ એટીપીનું પૂરું નામ જણાવો. તમને પણ ખબર જ હશે કારણ કે ધોરણ 9માં પણ આવી ચૂક્યું છે ને, એટલા માટે. ચલો, એડિનોસાઇન ટેટ્રાફોસ્ફેટ આવે, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ આવે, એસિડ ટ્રાઇફ્લાવર કે એડિનોસાઇન ટ્રોમા ફેક્ટર આવે. ચાલો મિત્રો, જવાબ આપજો. શું આવશે? હા, સાચી વાત છે. ઘણા બધા વિદ્યાર્થીઓનો આન્સર બિલકુલ સાચો છે. શું આવશે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. હું તમને આની પણ કેટલીક ચર્ચા કરું છું મિત્રો. સૌથી પહેલાં તો આપણા બોડીમાં એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નથી હોતું. એકચ્યુઅલમાં મિત્રો આપણા બોડીમાં શું હોય છે? તો આપણા બોડીમાં ADP રિલીઝ થાય છે. બરાબર ને? જેવું ગ્લુકોઝમાં ઓક્સિજન ઉમેરાશે એટલે ઉર્જા ઉત્પન્ન થાય છે કણાપ સૂત્રની અંદર. બરાબર ને? કણાપ સૂત્રમાં ATP ઉત્પન્ન થાય છે. તો ATP પહેલાં શું હોય છે? ADP હોય છે. અને આ ADPની અંદર બીજો ફોસ્ફરસનો અણુ ઉમેરાય છે. એટલે ફોસ્ફરસ હવે કેટલા બની ગયા? 3 બની ગયા. એટલે હવે એને આપણે કહીશું ATP. બરાબર છે ને? બરાબર છે ને મિત્રો? ADP એટલે એડિનોસાઇન ડાઇફોસ્ફેટ. એમાં એક ફોસ્ફેટ ઉમેરાયો એટલે શું બની ગયું? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ બની ગયો. ક્લિયર છે? ચાલો, આગળનો ક્વેશ્ચન જોજો. નીચેનામાંથી કયું એક કોષી સજીવ છે? બરાબર ને? જેમાં માત્ર ને માત્ર એક જ કોષ આવેલો હોય એને કહેવામાં આવે એક કોષી સજીવ. ઘણા બધા પૃથ્વી પર સજીવો એવા છે કે જે એકચ્યુઅલમાં એક કોષી છે. ચાલો, ઓપ્શન એ છે આપણો ટાઇફોઇડના બેક્ટેરિયા, બીજું છે અમર વેલ, ત્રીજો ઓપ્શન છે આપણો અમીબા અને ડી છે લીલ. મિત્રો ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે. ધોરણ 7માં પૂછો ને તો પણ આવડી જાય ને એવો ક્વેશ્ચન છે. બરાબર? આ નાનપણથી ભણતા આપણે આવ્યા છે કે ભાઈ અમીબા છે ને એ એક કોષી પ્રાણી છે. કેવું છે? અમીબા એક કોષી પ્રાણી કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જોજો. સ્વયંપોષી સજીવોની કાર્બન અને ઉર્જાને જરૂરિયાતો શેના દ્વારા પૂરી થાય? એટલે કે સ્વયંપોષી સજીવો હોય જેમ કે વનસ્પતિ એટલી જ એવી છે કે જે કેવી છે મિત્રો? સ્વયંપોષી છે. પોતાનો ખોરાક જાતે બનાવે છે. કઈ પ્રક્રિયાથી? બોલો તો કઈ પ્રક્રિયાથી? હા, સાચી વાત છે, સાચી વાત છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી. વનસ્પતિ છે ને મિત્રો એ વાતાવરણમાંથી શું કરશે? સૂર્યપ્રકાશને લેશે, કાર્બન ડાયોક્સાઇડ લેશે, જમીનમાંથી પાણી લેશે અને વનસ્પતિમાં પર્ણમાં આવેલું ક્લોરોફિલ. આ 4 વસ્તુ લેશે. ફરીથી કહેજો, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ક્લોરોફિલ એટલે કે હરિતદ્રવ્ય. આ 4નો ઉપયોગ કરશે અને આપણા માટે ખોરાક બનાવશે. આપણા માટે પણ અને એના પોતાના માટે પણ ખોરાક બનાવે છે. એટલે મિત્રો પોતાનો ખોરાક જાતે બનાવતો હોવાથી એને સ્વયંપોષી સજીવ કહેવામાં આવે છે. ક્લિયર છે? ચલો, તો એ જે વનસ્પતિ છે કાર્બન અને ઉર્જા એ કેવી રીતે મેળવે છે? તો મિત્રો એ પાચન કરીને મેળવે છે, બાષ્પીભવન કરે છે, બાષ્પોત્સર્જન કરે છે કે પછી પ્રકાશ સંશ્લેષણ કરે છે? અત્યારે તમને સમજાયું. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. બરાબર ને? જેને ફોટોસિન્થેસિસ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. ચાલો, આગળનો ક્વેશ્ચન જોજો.
પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન થઈ કયો પદાર્થ બને છે? ખૂબ જ સિમ્પલ છે, બરાબર ને. કાર્બન ડાયોક્સાઇડનું શું થાય છે મિત્રો? અહીંયા રિડક્શન થાય છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ દૂર થઈને પછી શું મળશે આપણને? તો આપણને ઉર્જા મળશે. આપણને મતલબ આપણને નહીં, કોને? વનસ્પતિને. વનસ્પતિને શું મળે છે મિત્રો? ઉર્જા. ઉર્જા કયા સ્વરૂપમાં હોય છે? કાર્બોદિતમાં હોય છે કે પછી એમિનો એસિડ હોય છે, ઓક્સિજન હોય છે કે પછી ઉપરમાંથી કોઈ નહીં? તો મિત્રો વનસ્પતિ છે ને એ વધારે પ્રમાણમાં કાર્બોદિત બનાવે છે. યાદ રાખજો, કાર્બોદિત બનાવે છે, જેને આપણે ગ્લુકોઝ એવું પણ કહીએ છીએ. ચાલો આગળ જોઈએ છે 11મા નંબરનો ક્વેશ્ચન. મૂળ, પ્રકાંડ અને પર્ણોમાં વાયુઓની આપલેની ક્રિયા માટે શું આવેલું હોય છે? ચલો, વનસ્પતિ છે મિત્રો એ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, તમને અત્યારે સમજાવ્યું ને મેં. પણ એ કાર્બન ડાયોક્સાઇડ જાય છે કેવી રીતે વનસ્પતિના શરીરની અંદર, વનસ્પતિના ભાગની અંદર? તો મિત્રો વનસ્પતિના પર્ણ હોય છે, બરાબર ને. તો વનસ્પતિના, તમે સમજાવો અહીંયા કરીને મેં, વનસ્પતિના પર્ણોની અંદર મિત્રો નાના નાના ડોટ તમને જોવા મળશે, કાણા જોવા મળશે. આ કાણાને મિત્રો શું કહેવાય ખબર છે? આને આપણે પર્ણરંધ્ર પણ કહી શકાય, પર્ણરંધ્ર પણ કહેવાય, એને વાયુરંધ્ર પણ કહેવામાં આવે, વાયુરંધ્ર પણ કહેવાય, અથવા તો એને સ્ટોમાટા પણ કહેવામાં આવે. તો આ પર્ણરંધ્ર કાં તો વાયુરંધ્ર કાં તો સ્ટોમાટા, આની મદદથી કાર્બન ડાયોક્સાઇડ છે ને એ વનસ્પતિના ભાગની અંદર આવે છે. અથવા તો વનસ્પતિ જ્યારે પાણી ગુમાવે છે બાષ્પોત્સર્જનની ક્રિયાથી, તો એ પણ એમાંથી જ થાય છે. એટલે આપણો ઓપ્શન શું આવશે? પ્રકાંડ નહીં આવે, પણ શું આવશે? બી, વાયુરંધ્ર આવશે. વાયુરંધ્ર આવશે, બરાબર છે મિત્રો. વાયુરંધ્ર એકલું હોતું નથી. વાયુરંધ્ર હોય છે ને એની સાઈડ પર તમને રક્ષક કોષો પણ જોવા મળશે, અને એ વાયુરંધ્રને ખોલવાની અને બંધ કરવાની ક્રિયા એ રક્ષક કોષો કરતું હોય છે, બરાબર. તમને સમજાવું છું આગળ. રક્ષક કોષોમાં પાણી ભરાય ત્યારે શું થાય છે, પાણી ખાલી થાય ત્યારે શું થાય છે, જલતાણમાં શું થાય છે, બરાબર છે. પાણી ક્યારે ગુમાવે ને ક્યારે ન ગુમાવે, આ બધી વસ્તુ તમને સમજાવું છું આગળ. એના માટે ક્વેશ્ચન સ્પેશિયલ મૂકેલો છે. ચલો 12મો ક્વેશ્ચન જુઓ. વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? વનસ્પતિમાં મિત્રો ખોરાક તો બની ગયો, ગ્લુકોઝ તો બની ગયો, વનસ્પતિને જેટલો જરૂર તેટલો ઉપયોગ તો કરી લીધો, પણ જે એક્સ્ટ્રા ગ્લુકોઝ બચી ગયો છે એનું શું કરશે? બરાબર, એનું શું કરશે? તો એનું શું બને છે? એનું ફેટી એસિડ બને છે, એનું સ્ટાર્ચ બને છે, ગ્લિસરોલ બને છે કે પછી એમિનો એસિડ બને છે? ચલો બોલો શું આવશે આની અંદર? તો મિત્રો યાદ રાખજો કે જ્યારે પણ વનસ્પતિનો ખોરાક છે ને એનો સંગ્રહ કઈ જગ્યાએ થાય છે, તો યાદ રાખજો કે હંમેશા સ્ટાર્ચ વધારે બનશે, બરાબર. ગ્લુકોઝનો જ એક ભાગ છે, ગ્લુકોઝનો જ એક ભાગ છે સ્ટાર્ચ, એટલે કે સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ થાય છે. આગળનો ક્વેશ્ચન. વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણ માટે કયું ખનિજ ઘટક આવશ્યક છે? તમને પહેલાં જણાવ્યું ને મેં કે વનસ્પતિ માત્ર કાર્બોદિત નથી બનાવતી, ગ્લુકોઝ નથી બનાવતી, એ બીજું પણ બનાવે છે, પ્રોટીન પણ બનાવે છે. તો પ્રોટીન બનાવવા માટે એને એકચ્યુઅલમાં શું જોઈએ? શું જોઈએ કહો તો મને? ઓક્સિજન જોઈશે, કાર્બન ડાયોક્સાઇડ જોઈશે, નાઇટ્રોજન જોઈએ કે પછી સૂર્યપ્રકાશ જોઈએ? તો યાદ રાખજો, કાર્બોદિત બનાવવા માટે મિત્રો બે વસ્તુ જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ અને સૂર્યપ્રકાશ જોઈએ. પણ પ્રોટીન બનાવવા માટે મિત્રો નાઇટ્રોજનની જરૂર પડે છે. યાદ રાખજો, નાઇટ્રોજનની જરૂર પડે છે. અને એની પણ તમને કેટલીક વાત કહું ને, તો નાઇટ્રોજન એને મિત્રો બે જગ્યાએથી મળી જાય છે. ડાયરેક્ટ પણ મળે છે વાતાવરણમાંથી, અથવા તો જમીનમાંથી મિત્રો પણ મળે છે. પણ જમીનમાંથી એને અંદર લાવવા માટે એક બેક્ટેરિયા કામ કરી જાય છે, જેની વાત આપણે આની પહેલાં જે વિડીયો બનાવેલો ને ચેપ્ટર નંબર 1નો, એમાં આપણે વાત કરેલી જ છે, બરાબર ને. કયા બેક્ટેરિયા છે જે નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? બોલો તો, યાદ છે કેટલાને? નથી યાદ? વાંધો નહીં, ચલો હું તમને કહી દઉં છું. રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા મિત્રો નાઇટ્રોજનનું વનસ્પતિમાં સ્થાપન કરે છે. આગળનો ક્વેશ્ચન જુઓ. અમીબાના શરીરની સંપૂર્ણ સપાટી પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે, તેના લીધે ખાલી જગ્યા શક્ય બને છે. મિત્રો અમીબા છે ને, અમીબા એ એવું કહેવાય છે કે દુનિયાનું સૌથી પહેલું પ્રાણી પૃથ્વી પર કયું આવેલું? અમીબા આવેલું, જે એક કોષીય છે. હવે એ કેવું છે મિત્રો? એક કોષીય છે, પોતાનો આકાર ચેન્જ કરી શકે છે, પણ એ પર્યાવરણની સાથે સંપર્કમાં રહે છે. તો શું શું વસ્તુ પોસિબલ થઈ શકે છે? પહેલું વસ્તુ, ખોરાકના ગ્રહણની ક્રિયા કરી શકે છે. હા ભાઈ સાચી વાત છે, એ પણ કરી શકે છે. એ વાયુઓની આપલે કરે. હા, વાયુની આપલે માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઉત્સર્ગ દ્રવ્યો નિકાલ, ઉત્સર્ગ ઘટકો એટલે કે જે ખોરાક ખાય છે એનું ગ્રહણ કરે છે, પાચન કરે છે, પાચન કર્યા પછી બહાર પણ કાઢે છે, એટલે કે ઉત્સર્જન પણ કરી શકે છે. એનો મતલબ એવો થાય છે
કે સપાટી જે સંપર્કમાં રહે છે એના કારણે ઉપરોક્ત તમામે તમામ ઓપ્શન આપણા સાચા છે. ખોરાકની ગ્રહણની ક્રિયા પણ કરી શકે, પાચન પણ કરી શકે, વાયુઓની આપલે પણ કરી શકે અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ કરી શકે છે. આગળનો ક્વેશ્ચન જોજો મિત્રો. ઉત્સર્ગ દ્રવ્યોને કોષોમાંથી ઉત્સર્જન પેશી સુધી પહોંચાડવા માટે કયા તંત્રને જરૂરિયાત પડે છે? એક કોષી પ્રાણી હોય ને, એક કોષી પ્રાણી, તો એનામાં મિત્રો ખૂબ જ સિમ્પલ રચના આવેલી હોય. તરત જ ખોરાક અંદર જાય અને તરત ખોરાક બહાર પણ નીકળી જાય. પણ સજીવો જ્યારે આપણા જેવા હોય, સજીવો કેવા હોય, આપણે જેવા મોટા સજીવો હોય, વનસ્પતિ જેવું મોટું હોય, તો શું કરવું પડે મિત્રો? તો એનામાં મિત્રો ચોક્કસ એક રસ્તો હોય છે. ચોક્કસ શું હોય છે રસ્તો? કે આપણે ખોરાક લીધો અને ખોરાકને બહાર કાઢવા માટે આખું એક તંત્ર આવેલું હોય છે મિત્રો. શું નામ છે એનું? પાચન છે, પરિવહન છે, પરિપાચન છે કે પ્રજનન છે? પાચન તો આવશે નહીં, કારણ કે આખું અલગ આવી ગયું. પરિવહન અને પરિપાચન પણ નહીં આવે, બરાબર છે. અને પ્રજનન તો આવશે જ નહીં. તો ઓપ્શન શું આવશે? પરિવહન થાય છે, બરાબર છે ને? વહન પામે છે, અંદર ફરે છે, એને આપણે પરિવહન કહીશું. ચાલો આગળનો ક્વેશ્ચન જોજો. શરીરમાં ખોરાકના ઘટકોને ઉપયોગમાં લઈ ખાલી જગ્યા ક્રિયાઓ થાય છે. આપણે શરીરમાં ખોરાકને લઈએ છીએ ત્યારે આપણા શરીરમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે? તો કે વૃદ્ધિ, હા ભાઈ હા, વૃદ્ધિ પણ થાય છે. વિકાસ, હા વિકાસ એ થાય છે. પ્રોટીન સંશ્લેષણ, હા ભાઈ હા, પ્રોટીન એ બને જ છે ને આપણા બોડીમાં. એનો મતલબ કે ઓપ્શન નંબર ડી આપણો બિલકુલ સાચો આન્સર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન પર જતા રહીએ છીએ આપણે હવે. ખોરાકના જટિલ ઘટકોને સરળ ઘટકોમાં રૂપાંતરિત કોણ કરે છે? નિર્માણ કોણ કરે છે? મિત્રો આપણે જે ખોરાક લઈએ છીએ ને અત્યારે કેવો છે? જટિલ ખોરાક આપણે લઈએ છીએ, બરાબર ને? એમ કે કાર્બોદિત છે એ ખોરાક કેવો કહેવાય? જટિલ કહેવાય. પ્રોટીન જટિલ ખોરાક કહેવામાં આવે, ચરબી જટિલ કહેવામાં આવે. પણ ગ્લુકોઝ બને છે, એમિનો એસિડ બને છે, ફેટી એસિડ બને છે, ગ્લિસરોલ બને છે, આ બધા કેવા છે? સરળ પદાર્થ છે. તો આ બધાનું રૂપાંતર કોણ કરે છે? તો મિત્રો આપણા બોડીમાં કેટલાક ઉત્સેચકો આવેલા હોય છે જેને આપણે એન્ઝાઇમ કહીએ છીએ. એન્ઝાઇમ્સ કહીએ છીએ ને આપણે, એન્ઝાઇમ્સ. તો એ એન્ઝાઇમ્સ છે એ એવું કામ કરે છે. કયા કયા એન્ઝાઇમ્સ આપણા બોડીમાં છે? તો મિત્રો લાળ ગ્રંથિ છે, બરાબર ને? લાળ ગ્રંથિમાં તમને ટાઇલિન જોવા મળે, એમાઇલેસ જોવા મળે. એવી રીતે જઠરમાં તમને પેપ્સિન જોવા મળે છે, HCl જોવા મળે છે. પછી સ્વાદુપિંડ છે તો એમાં તમને મિત્રો લાઇપેસ જોવા મળશે, એમાંય તમને એમાઇલેસ જોવા મળશે, ટ્રિપ્સિન જોવા મળશે. પછી યકૃતમાં તમને પિત્તરસ જોવા મળશે, બરાબર ને? આ બધા શું છે મિત્રો? એન્ઝાઇમ છે જે આપણા બોડીમાં આપણા ખોરાકમાં મિક્સ થઈને પછી આપણને ખોરાકનું પાચન કરે છે. એને ઉત્સેચકો પણ કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન જોજો. સ્વયંપોષી સજીવો ખોરાક નિર્માણમાં ખાલી જગ્યા જેવા અકાર્બનિક ઘટકોનો ઉપયોગ કરે છે. આ પહેલાં ચર્ચા કરી નાખી આપણે કે સ્વયંપોષી સજીવો એટલે કયા? વનસ્પતિઓ. વનસ્પતિઓ ઉપયોગ કોનો કરે છે જે અકાર્બનિક છે? તો મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, બરાબર ને? આ પહેલો આપણો ઓપ્શન સાચો બનશે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરે છે. ઓક્સિજન તો આવે જ નહીં. ખનિજો અને પાણી આવશે, તો ખનિજો મિત્રો એ ખોરાક તરીકે લે છે, મતલબ કે એ સ્વીકારે છે, એટલે એ નહીં આવે. નાઇટ્રોજન તો આવશે જ નહીં, બરાબર? પાણી આ પણ નહીં આવે, કારણ કે મેન શું છે? તો કે મેન છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, જેના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે. આ નાઇટ્રોજનથી પ્રોટીન બને છે મિત્રો, એની એક્સ્ટ્રા નિપજ છે, એની મેન નિપજ છે નહીં. યાદ રાખજો, ભૂલ નહીં કરતા. 19 વનસ્પતિને ઉર્જા આપતા કાર્બોદિતનો સંગ્રહ શેમાં થાય છે? ચલો ફરીથી મિત્રો જો, કાર્બોદિત આપણા એ જે શરીર છે, વનસ્પતિના શરીરમાં બની ગયો છે કાર્બોદિત, એ પ્રમાણમાં જમા થઈ ગયો છે. જેટલો જરૂર છે એટલો વાપરી લીધો. હવે જે વધારાનો જે કાર્બોદિત બની ગયો છે, ગ્લુકોઝ બની ગયો છે, તો એનો ઉપયોગ કેવી રીતે કરશે? મતલબ કે એનો સંગ્રહ કેવી રીતે કરશે? તો મિત્રો એના માટે સ્ટાર્ચ કણો આવે, પ્રોટીનના કણો આવે, ચરબી કણો આવે, કે પછી એક પણ નહીં? તો યાદ રાખજો મિત્રો, આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે વનસ્પતિમાં જે એક્સ્ટ્રા ખોરાક બચી ગયો છે એ સ્ટાર્ચ કણો રૂપે સંગ્રહ થાય છે. સ્ટાર્ચ કણોને બીજા નામે મંડ કણો પણ કહેવામાં આવે. શું કહેવાય છે મિત્રો? એને મંડ કણો પણ કહેવામાં આવે. સ્ટાર્ચ કણો પણ કહેવાય અને એને મંડ કણો પણ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખી લેજો. ચાલો આગળ જઈએ છીએ આપણે હવે. 20મો ક્વેશ્ચન. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? આપણે અત્યારે વાત કરી ચૂક્યા વનસ્પતિ દેહની, કે ભાઈ વનસ્પતિ દેહમાં એક્સ્ટ્રા જે ખોરાક છે એ જમા થાય છે ક્યાં? સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ સ્વરૂપે. પણ જો મનુષ્યનું શરીર હોય, પ્રાણી શરીર હોય, તો એમાં શામાં જમા થશે? ચલો, ગ્લુકોઝ, ગ્લાયકોજન, ગેલેક્ટોઝ કે પછી ગ્લિસરોલ?
બધા ક્વેશ્ચન, બધા ઓપ્શન તમારા માટે સેમ ટુ સેમ જ છે. તમે કહેશો કે સર આ શું બધું સરખું સરખું લાગી રહ્યું છે, આમાં ખબર જ નહીં પડતી અમને. મિત્રો ગ્લુકોઝ તો ઓલરેડી બની જ રહ્યો છે એટલે એ તો આવશે જ નહીં, બરાબર. ગેલેક્ટોઝ આવું કોઈ વસ્તુ જ નહીં આવતું. ગ્લિસરોલ એ તો પ્રોટીન ચરબીમાંથી બનતું હોય છે એટલે ઓપ્શન કયો રહી ગયો આપણો? ગ્લાયકોજન, કે ભાઈ ગ્લાયકોજન સ્વરૂપે જમા થાય છે, જે આપણા બોડીમાં જ રહે છે, જે આપણને એક્સ્ટ્રા ઉર્જા પછીથી આપે છે. જ્યારે આપણને ખોરાક લેતા નથી ત્યારે આપણને આ ગ્લાયકોજનમાંથી ઉર્જા મળી રહે છે. ચાલો આગળનો ક્વેશ્ચન જોઈએ છે આપણે. ખાલી જગ્યા અંગિકામાં ક્લોરોફિલ આવેલું હોય છે. વનસ્પતિમાં તમને જોવા મળે છે ક્લોરોફિલ, પણ કઈ અંગિકામાં જોવા મળે? લાઇસોઝોમમાં જોવા મળે, હરિતકણમાં જોવા મળે, તારા કેન્દ્ર કે પછી કોષ કેન્દ્ર. સિમ્પલ વસ્તુ છે મિત્રો કે હરિતકણ જે છે, હરિતકણો જે છે એમાં તમને ક્લોરોફિલ જોવા મળે છે, જેને આપણે પ્રેમથી હરિત દ્રવ્ય એવું પણ કહીએ છીએ. શું કહીએ છીએ આપણે એને? હરિત દ્રવ્ય. જે મિત્રો એકચ્યુઅલમાં એક રંજક કણ છે જે વનસ્પતિને લીલો રંગ આપે છે. આગળનો ક્વેશ્ચન. સજીવોને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરતા સજીવોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે? કેટલાક સજીવો એવા પણ હોય છે જે પરોપજીવી કહેવામાં આવે છે. પરોપજીવી બીજા પર જ ડિપેન્ડેન્ટ હોય હંમેશા, બરાબર ને? જેમ કે એક્ઝામમાં એક છોકરો છે એ બીજા પર ડિપેન્ડેન્ટ રહેતો હોય છે, આવી રીતે, બરાબર ને? ચલો કયા કયા છે આમાંથી? અમરવેલ છે, જૂ છે, જડો છે કે પછી આપેલ તમામ છે? ચાલો જણાવો મને શું આવશે, ખાસ સમજો. અમરવેલ છે મિત્રો, અમરવેલ એ તમે સમજો કે અમરવેલ છે એ અમરવેલ પોતાની અંદર ક્લોરોફિલ રાખતું નથી, એટલે ક્લોરોફિલ હોતું નથી, એટલે પોતે ખોરાક બનાવતું નથી. એટલે શું કરશે? બીજી કોઈ ઝાડ પર ચડી જશે અને ત્યાં ગોળ ગોળ વીંટળાશે, જેને આપણે અમરવેલ કહીએ છીએ, જે પીળા કલરની હોય છે, જેમાં ખોરાક બની શકતો નથી. હવે મિત્રો અમરવેલ છે ઝાડને મારતું નથી પણ ઝાડમાંથી ઉર્જા લઈ લે છે. એવું ને એવું સેમ વસ્તુ જૂ જે આપણા માથામાં રહેલી હોય છે, એ માથામાં રહીને આપણને મારતી નથી પણ આપણા જે માથામાં જે કચરો છે એ કચરો ખાઈને, બરાબર છે, એ જૂ પોષણ મેળવે છે. જડો, તમે જડો જોયો હશે, બરાબર છે ને? જડો જે આપણા બોડી પર લાગી જાય ને તો શું કરે? લોહી ચૂસી લે છે, આપણને મારતું નથી, માત્ર ને માત્ર આપણામાંથી પોષણ મેળવી લે છે. એનો મતલબ કે આ આપેલ તમામ બધા ઓપ્શન આપણા બિલકુલ સાચા છે કે ભાઈ અમરવેલ, જૂ, જડો આ ત્રણ પ્રાણીઓ એવા છે, આ ત્રણ સજીવો એવા છે કે જે બીજાના પર આધાર રાખે છે, એટલે પરોપજીવી છે પણ એને મારતા નથી અને પોષણ મેળવે છે. આગળ જઈએ આપણે. ખાલી જગ્યામાં ખોરાકને મુખમાં લઈ જવા માટે પક્ષમની ગતિ જવાબદાર છે. મિત્રો તમે ખાસ એક આકૃતિ જોઈએ છે બધાએ, બરાબર ને? જેને આપણે ચંપલ કહીએ છીએ. જો આવી રીતે એક તમને આકૃતિ તમે કાં જોઈ હશે, બરાબર છે? કેટલાય જોઈ છે જરા કહો તો મને, બરાબર? બધા હાથ ઊંચા કરો તો, જેટલાએ જોઈ છે બધા હાથ ઊંચા કરો તો, બરાબર ને? હા, ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ છે એવું કહી રહ્યા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈ છે ને એવું કહી રહ્યા છે. અમીબાની સાથે હોય છે, બરાબર ને? હંમેશા. તો મિત્રો આને કહેવામાં આવે છે પેરામિશિયમ. આને કહેવાય છે પેરામિશિયમ, જેમાં તમને સાઈડ પર મિત્રો પક્ષમો જોવા મળે છે, બરાબર ને? જે ખોરાકને લેવા માટે, ખોરાકને મુખમાં લેવા માટે એને ખૂબ જ હેલ્પ કરતું હોય છે. એટલે પેરામિશિયમ આપણો રાઈટ આન્સર થશે. અમીબામાં આવા કોઈ પક્ષમો હોતા નથી, યુગ્લિનામાં પણ કોઈ પક્ષમો હોતા નથી, ડ્રોસોફિલ આવું કોઈ સજીવ જ નથી, બરાબર છે? યાદ રાખજો. ચાલો 24મો ક્વેશ્ચન છે. પર્ણોના પર્ણરંધ્રો ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય શેમાં દ્વારા થાય છે? તમને પહેલાં કીધું હતું ને મેં કે તમને સમજાવીશ. ચલો હવે તમને સમજાવું છું. હવે તમે ખાસ સમજો મિત્રો કે પર્ણ છે, બરાબર ને? તો પર્ણની અંદર છિદ્રો જોવા મળે, એને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ, વાયુરંધ્ર કહીએ છીએ, અથવા તો સ્ટોમાટા કહીએ છીએ. તો મિત્રો એકચ્યુઅલમાં છે ને, તમે સમજો, અહીંયા આપણે દોરીએ છીએ આકૃતિ આવી રીતે હોય છે અને અહીંયા તમે સમજો કે આ અને બીજું સમજો કે અહીંયા. તો આ જે બે દોર્યા ને મિત્રો, આ જે બે છે ને એને કહેવામાં આવે રક્ષક કોષો. એને શું કહેવાય છે? એને મિત્રો રક્ષક કોષો કહેવામાં આવે. હવે ખાસ સમજો કે આ પર્ણરંધ્ર છે ને, આ જે કાળો ભાગ છે એને આપણે કહીશું પર્ણરંધ્ર. આ જે પર્ણરંધ્ર છે મિત્રો એ ખુલે છે અને બંધ થાય છે, એ કોના પર ડિપેન્ડન્ટ છે? તો કે એની આસપાસ આવેલા રક્ષક કોષો. જો રક્ષક કોષોમાં પાણી ભરાશે તો રંધ્ર ખુલશે, રક્ષક કોષોમાંથી પાણી દૂર થશે તો પર્ણરંધ્ર બંધ થશે. યાદ રાખજો. એનો મતલબ એવો છે કે પર્ણરંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા કોના પર ડિપેન્ડન્ટ છે? તો કે રક્ષક કોષોની ઉપર ડિપેન્ડેડ છે. યાદ રાખજો, ભૂલતા નહીં.
અધિસ્તરીય કોષો પર્ણમાં આવે છે પણ એ નીચેના ભાગમાં હોય છે, કોઈ જરૂર નથી. સહાયક કોષ કશું હોતું જ નથી. ઉપરોક્ત તમામ એ પણ નહીં આવે. શું આવશે? રક્ષક કોષો આપણો રાઈટ આન્સર થશે. આગળનો ક્વેશ્ચન જોજો. કાર્બન ડાયોક્સાઇડની જરૂર ના હોય અથવા જલ તાણની સ્થિતિમાં વનસ્પતિમાં, જોજો આવી ગયું ને, જ્યારે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોતી નથી અથવા જલ તાણ, જે વનસ્પતિઓ રણમાં ઉગે છે એ જગ્યાએ પાણીની ખરેખર બહુ તંગી હોય છે, પાણી નથી મળતું હતું. હવે એવા ટાઈમે મિત્રો વનસ્પતિમાં પાણી રહેવું બહુ જરૂરી છે. એટલે આ ટાઈમે શું કરે છે? પર્ણરંધ્ર ખુલતા જ નથી. કોણ કેવા રહે છે? બંધ ને બંધ રહે છે. એટલે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ અંદર ભલે અંદર નથી મળતું પણ પાણી પણ બહાર જઈ શકે નહીં. એટલા માટે વનસ્પતિ પછી જીવતી રહી શકે. પેલું ઊંટ જેવું, બરાબર ને? ઊંટ કેવું રણમાં રહેતું હોય છે. હવે ઊંટ શું કરે છે? કોઈ બીજી જગ્યાએ જઈને પાણી બધું પી આવે છે અને પોતાના પેટમાં સંગ્રહ રાખે છે, બરાબર ને? એટલે એને બહુ ટાઈમ સુધી પાણીની જરૂર પડતી નથી. આવું નવસે વનસ્પતિ પણ કરે છે, બરાબર ને? બાવળ છે, જે પણ વનસ્પતિ કાંટાળી છે ને, એ બધી વનસ્પતિ આવું જ કરતી હોય છે. એ શું કરે છે? એ પોતાના જે ખરા પર્ણરંધ્રો એને શું કરે છે? બંધ રાખે છે, એને ખોલતું નથી, બરાબર? હવે બંધ છે મતલબ શું કહેવાય? રક્ષક કોષોમાં પાણી છે નહીં, બરાબર ને? રક્ષક કોષોમાં પાણી નથી એટલે રક્ષક કોષો સંકોચાય છે એવું કહેવાય. શું કહેવાય છે? રક્ષક કોષો સંકોચાય છે અને પર્ણરંધ્ર બંધ થાય છે, મતલબ કે બંને ભેગું ભેગું જ થાય છે. રક્ષક કોષો સંકોચાશે એટલે પર્ણરંધ્ર પણ બંધ થશે. એટલે આપણો એ અને બી બંને આપણા આન્સર થાય છે. યાદ રાખજો, એ અને બી આપણા બંને આન્સર થશે. 26મું, નીચેનામાંથી કયું મિશ્રાહારી પ્રાણી નથી? મારે તમને આ સોલ્વ કરાવવું જ નથી, સમજી લો. મારે તમને મિત્રો આ સોલ્વ જ નહીં કરાવવું, કેમ કે આવો સિમ્પલ ક્વેશ્ચન પૂછાય હે? હા, પૂછી શકાય છે, બરાબર છે ને? આખો ટોપિક તમને આપેલો છે, ખાસ યાદ રાખજો. પરાવલંબી સજીવોમાં તમને આખો ટોપિક આપેલો છે કે ભાઈ શાકાહારી પ્રાણીઓ, મિશ્રાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓ. જે પ્રાણીઓ માત્ર ને માત્ર શાક ખાય છે એવું કહેવાય? ના, શાક નહીં. જે પ્રાણીઓ માત્ર ને માત્ર ઘાસ ખાય છે, એ ઘાસ ખાતા પ્રાણીઓને આપણે કહીએ છીએ શાકાહારી પ્રાણીઓ અથવા તો તૃણાહારી પ્રાણીઓ. જે પ્રાણીઓ માત્ર ને માત્ર માંસ ખાય છે એને કહેવાય માંસાહારી પ્રાણીઓ. અને જે પ્રાણીઓ બંને ખાઈ શકે છે, ઘાસ નહીં પણ જે પ્રાણીઓ સજીવોનો ઉપયોગ તો કરે જ છે, મતલબ વનસ્પતિનો ઉપયોગ કરે છે અને પ્રાણીનો પણ ઉપયોગ કરે છે, એને મિશ્રાહારી કહેવામાં આવે. જેમ કે આપણે, બરાબર ને? આપણે કેવા છે? મિશ્રાહારી છે. કૂતરું કેવું છે? એ મિશ્રાહારી છે. એ રોટલી પણ ખાય છે અને એ બીજા પ્રાણીને પણ ખાઈ જાય છે. બિલાડી, બરાબર ને? બિલાડી પણ મિત્રો રોટલી પણ ખાશે, શાક પણ ખાશે, પણ ઉંદરને પણ ખાશે. મતલબ બિલાડીને પણ શું કહેવામાં આવે? મિશ્રાહારી કહેવામાં આવે છે. ચલો, એટલે મનુષ્ય મિશ્રાહારી છે, કૂતરો એ મિશ્રાહારી છે, બિલાડી એ મિશ્રાહારી, પણ જે દીપડો છે એ દીપડો મિશ્રાહારી નથી. દીપડો ઘાસ ખાતો નથી, માત્ર ને માત્ર સજીવો જે બીજા છે, પ્રાણીઓ છે ને એને ખાય છે, માંસને જ ખાય છે. મતલબ કે દીપડો મિશ્રાહારી પ્રાણી નથી. આગળનો ક્વેશ્ચન જો. અમીબામાં આવેલી રસધાનીને શું કહેવાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ગોથા ખાઈ જાય એવો ક્વેશ્ચન છે. અમીબા છે એનામાં રસધાની આવેલી હોય છે, બરાબર ને? એક કોષી પ્રાણી છે એટલે રસધાની આવેલી હોય. તો એને શું કહેવાય છે? એને અન્નાશય કહેવાય છે કે પછી અન્નવાહક કહેવાય છે, અન્નધાની કહેવાય છે કે પછી આમાશય કહેવાય છે? બોલો ચાલો, શું કહેવાશે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહી રહ્યા છે સર અન્નધાની પર ટીક કરો, ઘણા બધા કહી રહ્યા સર આમાશય પર ટીક કરો, બરાબર ને? બધા આડેધડ ગપ્પા માર કરે છે. યાદ રાખજો, અન્નધાની. શું આન્સર આવશે એનો? અન્નધાની. મિત્રો અમીબા છે ને, અમીબા એના બોડીમાં જે રસધાની આવેલી હોય છે એને અન્નધાની કહેવામાં આવે છે. પણ જ્યારે મોટા મોટા પ્રાણીઓ જેમ કે ગાય, ભેંસ, બરાબર, આવા પ્રાણીઓમાં જે અન્નધાની હોય છે એટલે કે જે જઠર હોય ને, જઠર, એ જઠરને આમાશય કહેવાય છે. શું કહેવાય છે? આમાશય. યાદ રાખજો. અન્નાશય એવું કશું હોતું જ નહીં, અન્નવાહક એવું પણ કશું હોતું જ છે નહીં. આગળનો ક્વેશ્ચન જો. લાળ રસમાં કયો ઉત્સેચક જોવા મળે છે? આપણે જે લાળ જે નીકળે છે ને, લાળ મોઢામાંથી, બરાબર ને? કંઈક સારું ખાવાનું જોઈ લઈએ એટલે લાળ થઈ જાય મોઢામાં, પાણી થઈ જાય. તો એકચ્યુઅલમાં એ લાળ રસ છે મિત્રો, એમાં કઈ વસ્તુ હાજર રહેલી હોય છે? તો યાદ રાખજો કે લાળ રસમાં મિત્રો બે પદાર્થો, બે ઉત્સેચકો હાજર રહેલા હોય છે. એક છે એમાઇલેઝ, બીજો છે ટાયલિન. યાદ રાખજો, ભૂલતા નહીં ક્યારેય. એમાઇલેઝ અને બીજો કયો છે? ટાયલિન. આ બે ઉત્સેચકો લાળમાં રહેલા હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકમાં કાર્બોદિતનું પાચન અહીંથી એટલે કે મોઢામાંથી જ શરૂ થઈ જાય છે. એવું સમજો કે 90% પાચન, 90% કાર્બોદિતનું પાચન આપણા મોઢામાં જ થઈ જાય છે. એટલે શું આવશે આપણો જવાબ?
પેપ્સિન તો નહીં આવે, ટ્રિપ્સિન એ નહીં આવે, ટાઇલિન, હા શું આવશે મિત્રો? ટાઇલિન આપણો જવાબ થાય છે, બરાબર ને. એમાઇલેસ પણ આવે પણ ઓપ્શનમાં તો નથી, ટાઇલિન છે. ટાઇલિનને ટીક કરીને ભાગવાનું છે આપણે. 29મો ક્વેશ્ચન જો, મુખ ગુહામાં સ્ટાર્ચનું શામાં રૂપાંતરણ થાય છે? આપણું જે આ મોઢું છે જેમાં દાંત અને જીભ આવેલી છે એ આખો જે ભાગ છે ને એને મુખ ગુહા કહેવામાં આવે. તો મુખ ગુહામાં મિત્રો સ્ટાર્ચ જે છે સ્ટાર્ચ એટલે કાર્બોદિત જે જાય છે, તો કાર્બોદિતનું શું બને છે? યાદ રાખજો કે આપણે જ્યારે ખોરાકને બરાબરના ચાવીએ છીએ ને ત્યારે આપણને મિત્રો અંદર આપણને ગળ્યું ફીલ થાય છે, બરાબર ને. ગળ્યું ફીલ થાય છે ને બધાને. હા, તો એ કયો પદાર્થ છે? શર્કરા છે. કયો પદાર્થ છે મિત્રો? શર્કરા. અને શર્કરાને મિત્રો માલ્ટોઝ એવું પણ કહેવાય છે. એટલે શર્કરામાં અને માલ્ટોઝમાં, એટલે કે આ બંને ઓપ્શન સાચા છે. એટલે ઓપ્શન નંબર ડી ટીક કરવો પડે આપણે, એ અને સી બંને. ક્લિયર છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાંય ગૂંચવાઈ ગયા છે. સાચી વાત છે ને, બરાબર. ઘણા વિદ્યાર્થી મિત્રો શર્કરા ટીક કર્યું હશે, ઘણા વિદ્યાર્થી મિત્રો માલ્ટોઝ ટીક કર્યું હશે, પણ કોઈને એ ખબર નહીં હોય કે શર્કરા અને માલ્ટોઝ બંને એક જ વસ્તુ છે, બરાબર છે. ચાલો આગળ જોઈએ. શેના કારણે ખોરાક શ્વાસ નળીમાં જતો નથી? આપણે જે ખોરાક ખાઈએ છીએ, તમે જોઈ શકો છો મિત્રો, આ જે છે ને આ શું છે? આ સ્વર પેટી છે, બરાબર ને. તો સ્વર પેટીથી થોડાક આપણે ઉપર જઈએ ને, થોડાક ઉપર જઈએ ને, તો ત્યાંથી મિત્રો રસ્તા બે થઈ જાય છે. રસ્તા અહીંથી કેવા બે પડી જાય છે? એક રસ્તો છે શ્વાસ નળીનો અને એક રસ્તો છે અન્નળીનો. આપણે જે ખોરાક ખાઈએ છીએ મિત્રો એ ક્યાં જાય છે? તો માત્ર ને માત્ર અન્નળીમાં જ જાય છે. એકચ્યુઅલમાં બંને રસ્તા તો અહીંથી તો એક જ આવે છે. તો બંને કેમ થતા નહીં ભેગા? અથવા આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક કેમ અન્નળીમાં જ જાય છે, એ શ્વાસ નળીમાં જતો નથી? તો યાદ રાખજો મિત્રો કે આ જગ્યાએ તમને એક ઢાંકણ જોવા મળે છે જેને કહેવાય છે ઘાટી ઢાંકણ, બરાબર છે ને. જ્યારે આપણે ખોરાક ખાતા હોઈએ છીએ ત્યારે આ ઘાટી ઢાંકણ બંધ થઈ જાય છે. એટલે આપણો જે ખોરાક છે એ એકચ્યુઅલમાં જે શ્વાસ નળી છે ને ત્યાં જતો નથી, અન્નળીમાં જ જાય છે. અને એટલે આપણે ઇઝીલી ખાઈ શકીએ છીએ. પણ જો આપણે ખાતા ખાતા વાતો કરી, બરાબરના વાતો કરી, ત્યારે હવા બહાર નીકળશે બોલવાના સમયે. હવા બહાર નીકળશે, ઢાંકણ બંધ થશે નહીં, ઢાંકણ ખુલ્લું રહેશે. એટલે આપણા ખોરાકનો જે કણ છે ને એ ક્યાં જશે? શ્વાસ નળી જશે. અને શ્વાસ નળીમાં જઈને પછી આપણને ખાંસી આવવા માંડશે, બરાબર ને. ઉહાપોહ થવા માંડશે. એટલા માટે મિત્રો ખાવાના સમયે બોલવું જોઈએ નહીં, બરાબર છે. ચાલો આગળનો ક્વેશ્ચન. જઠર રસમાં નીચેનામાંથી કયો પદાર્થ હોતો નથી? અન્નળી આપણા બોડીમાં હોય છે, એટલે આપણે અહીંયા મુખ છે, પછી મુખ ગુહા છે, પછી અન્નનળી આવશે. અને અન્નળી જે જગ્યાએ પતે છે ને ત્યાં શરૂઆત થાય છે જઠરની. જઠરમાં મિત્રો કયા કયા પદાર્થ રહેલા હોય છે? યાદ રાખજો. જઠરમાં મુખ્ય પદાર્થ છે આપણો પેપ્સિન. કયો છે? પેપ્સિન. બીજો પદાર્થ છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ. અને ત્રીજો પદાર્થ છે શ્લેષ્મ. આ ત્રણ પદાર્થો જ આપણા એ જઠરમાં રહેલા હોય છે. ચોથો પણ હોય છે પણ નાનપણમાં જ જોવા મળે. કયો પદાર્થ ખબર છે? રેનિન. રેનિન જે છે મિત્રો એ નાનપણમાં જોવા મળે બાળકોની અંદર, જે ઇઝીલી દૂધનું પાચન કરી શકે છે. ચલો, ટ્રિપ્સિન, પેપ્સિન, HCl ને શ્લેષ્મ. તો કે ભાઈ પેપ્સિન, તો કે હા છે. HCl આ પણ છે સાહેબ, શ્લેષ્મ પણ છે. તો શું આવશે આપણો જવાબ? ટ્રિપ્સિન. ટ્રિપ્સિન જઠરમાં આવેલું હોતું નથી, એ સ્વાદુપિંડમાં આવેલું હોય છે. ક્યાં હોય છે? સ્વાદુપિંડમાં આવેલું હોય છે. આગળનો પ્રશ્ન. જઠરમાં પ્રોટીનનું પાચન થઈ કયો પદાર્થ બને છે? આપણા બોડીમાં જઠરમાં ખોરાકમાં જે પ્રોટીન છે ને એની શરૂઆત થઈ જાય છે પાચન થવાની. મિત્રો પ્રોટીનમાંથી એમિનો એસિડ તો બને છે પણ ડાયરેક્ટ નથી બનતો, એ નાના તળાવમાં જઈને બને છે. જઠરમાંથી સૌથી પહેલાં બે પદાર્થ બને છે. કયા કયા ખબર છે? એક તો છે પ્રોટીઓઝ, બીજો છે પેપ્ટોન્સ. એટલે પ્રોટીઓઝ અને પેપ્ટોન્સ આ બંને પદાર્થ બને છે. એટલે આપણો ઓપ્શન નંબર સી સાચો બને છે. એ અને બી બંને. ક્લિયર છે? ચાલો. યકૃતને આપણે પ્રેમથી કહીએ છીએ લીવર, બરાબર ને. જે માણસ દારૂ બરાબરનો ઢીંચ કરે છે એનું લીવર ખરાબ થઈ જાય છે. કેમ ખબર છે? કારણ કે એકચ્યુઅલમાં યકૃતનું કામ ખરેખર એવું છે, એ આપણા બોડીમાં આપણે જે પદાર્થો હાનિકારક લઈ રહ્યા છે, જેમાં નશો ઉત્પન્ન થાય છે, જે ઝેરી તત્વો હોય છે, આ તત્વોની સામે લડવાનું કામ કોણ કરે છે? તો કે ભાઈ યકૃત કરે છે. પણ એની પણ કોઈક લિમિટ હોય ને, બરાબર. અમુક માણસો સાવ પીયા જ રાખે છે, પછી યકૃત પછી બહુ કામ કરતું નહીં અને યકૃત એનું પછી બગડી જાય છે, બરાબર છે ને. એટલે કે લીવર એનું બગડી જાય છે. તો યકૃતમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
સ્વાદુરસ હોય છે, પિત્તરસ હોય છે, પિત્તક સારો હોય છે કે પછી લાઇપેઝ? આ ક્વેશ્ચન ખૂબ સિમ્પલ છે, બધાને આવડી ગયો હશે. શું આવશે મિત્રો? પિત્તરસ. અને બીજી વાત તમને કરું કે પિત્તરસ માત્ર ને માત્ર ત્યાં ઉત્પન્ન થાય છે, પણ જમા કરવા માટે પાછી એની બીજી ટાંકી હોય છે, જેને આપણે પિત્તાશય કહીએ છીએ. શું કહીએ છીએ? પિત્તાશય. એટલે મિત્રો યકૃતમાં પિત્તરસ ઉત્પન્ન થાય છે અને પિત્તાશયમાં જઈને ત્યાં જમા થાય છે. આગળનો ક્વેશ્ચન, સ્વાદુરસમાં નીચેનામાંથી કયો ઉત્સેચક હોતો નથી? સ્વાદુપિંડ છે ને મિત્રો, સ્વાદુપિંડ, એ સ્વાદુપિંડ એ આપણી એક પ્રકારની ગ્રંથિ કહેવામાં આવે. એ સ્વાદુપિંડની અંદર તમને સ્વાદુરસ જોવા મળે અને એ સ્વાદુરસમાં તમને 3 પદાર્થનું મિશ્રણ જોવા મળે. એક છે ટ્રિપ્સિન, યાદ રાખજો, ટ્રિપ્સિન, સંભળાયું ને? ટ્રિપ્સિન. બીજો પદાર્થ છે એમાઇલેઝ, ત્રીજો પદાર્થ છે લાઇપેઝ. ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ. ટ્રિપ્સિન છે એ કરે છે પાચન કોનું? પ્રોટીનનું. એમાઇલેઝ કરે છે કાર્બોદિતનું અને લાઇપેઝ કરે છે ચરબીનું. એટલે આ 3 પદાર્થો દેખાય એ ટીક રાખવાના છે આપણે. આ ટ્રિપ્સિન, એમાઇલેઝ અને લાઇપેઝ સાચા છે. ફાઇબ્રિન હોતો નથી. ફાઇબ્રિન હોતો નથી. એકચ્યુઅલમાં ફાઇબ્રિન છે ને એ તમારા બોડીમાં આવેલા રુધિરમાં આવેલા ત્રાકકણમાં આવેલું હોય છે. બરાબર છે ને? રુધિરમાં ત્રાકકણ હોય, ત્રાકકણમાં ફાઇબ્રિન હોય. બરાબર, જે આપણા રુધિરને ગંઠાવાથી બચાવે છે. એટલે ગંઠાઈ જાય છે, મતલબ સમજો ને, રુધિરને વહેતું અટકાવે છે. આગળનો ક્વેશ્ચન સમજો, નાના આંતરડામાં પ્રોટીનમાંથી કયો પદાર્થ બને? આપણે અત્યારે જ વાત કરી ભાઈ, અત્યારે જ વાત કરી, બરાબર ને? કાર્બોદિતમાંથી શું બનશે? ગ્લુકોઝ. પ્રોટીનમાંથી શું બનશે? એમિનો એસિડ. ચાલો, એમિનો એસિડ ટીક કરીને ભાગીએ છીએ આપણે, બીજું કંઈ વાંચવા માટે ઊભા રહેતા નથી. 36મો ક્વેશ્ચન જોજો, નાના આંતરડામાં ચરબીમાંથી કયો પદાર્થ બને છે? અત્યારે જ વાત કરીએ આપણે. ગ્લુકોઝમાંથી, સોરી, કાર્બોદિતમાંથી શું મળશે આપણને? ગ્લુકોઝ મળશે. પ્રોટીનમાંથી એમિનો એસિડ. ચરબીમાંથી શું મળશે? તો મિત્રો યાદ રાખજો, ચરબીમાંથી આપણને 2 વસ્તુ મળશે. કઈ કઈ મળશે? પહેલી છે ફેટી એસિડ, એટલે કે ફેટ વધી જાય છે, આપણું બોડી વધી જાય છે, ચરબી વધી જાય છે આપણી, ફેટી એસિડ. બીજું છે ગ્લિસરોલ. ફેટી એસિડ, ગ્લિસરોલ, એટલે કે ફેટી એસિડ પણ આવશે ને ગ્લિસરોલ, એટલે કે બી અને ડી, ઓપ્શન બી અને ડી બંનેને ઠપકારવાના છે આપણે, બંનેને ઠપકારવાના છે. આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો પદાર્થ ચરબીનો સ્ત્રોત છે? જેમાં ચરબી ભરી ભરીને પડેલી હોય છે એવો કયો પદાર્થ છે? યાદ રાખજો, ચરબી આપણને શામાંથી મળે મિત્રો? તો જ્યારે આપણે તેલી પદાર્થ ખાઈએ, એટલે કે તેલવાળા પદાર્થ ખાઈએ, તેલ મળતું હોય ને એ ચરબીવાળું જ હોય. ઘઉંમાં તેલ જોવા ના મળે, ભીંડાના શાકમાં તેલ જોવા મળે, પણ આપણે નાખીએ છીએ. ભીંડામાં તેલ જોવા નહીં મળતું ને. મગફળી અને કઠોળ, કઠોળમાં તો આવે જ નહીં. એટલે મગફળી મિત્રો, મગફળીમાંથી આપણને ભરપૂર માત્રામાં તેલ મળે છે. એટલા માટે આપણે કયું તેલ ખાઈએ છીએ? મગફળીનું તેલ કયું કહેવામાં આવે ખબર છે ને? કહો તો મને કયું તેલ કહેવામાં આવે? તમને ખાસ કોમેન્ટ કરજો ભાઈ. મગફળીનું તેલ છે એને શું નામ કહેવામાં આવે? બરાબર ને? પછી કપાસના બિયા, એનું પણ તેલ આવે, એને શું કહેવામાં આવે? એ મને કોમેન્ટમાં કહેજો. આગળ, મોટા આંતરડામાં શાનું શોષણ થાય છે? ચલો, ખોરાક ગતો રહ્યો ક્યાં? મોટા આંતરડામાં ગતો રહ્યો. ત્યાં જઈને શું થશે ખોરાકનું? તો મિત્રો ખોરાક છે ને મોટા આંતરડામાં જે કેવો જશે? જે ખોરાક હવે પાચન થયેલો નથી, જે ખોરાકનું પાચન થયેલું નથી, તો એ ખોરાકમાંથી મિત્રો હજી 2 વસ્તુ નીકળી શકે એવી છે, જે આપણે ખેંચી શકીએ છીએ. કઈ કઈ વસ્તુ? પહેલું છે પાણી, બીજું છે ખનિજ તત્વો. પાણી અને ખનિજ તત્વો, જેને હજી શું કરે શરીર? એને ખેંચવાનો ટ્રાય કરશે. એટલે કે પાણી અને પોષક તત્વો અથવા ખનિજ તત્વો એ બંને, એટલે કે એ અને બી આપણા બંને આન્સર આવી જાય છે. પાણી અને પોષક તત્વો આપણે બંને આન્સર આવશે. 39 ક્વેશ્ચન પર પહોંચી ગયા છે મિત્રો આપણે. હજી આપણે 60-61 ક્વેશ્ચન આપણે હજુ સોલ્વ કરવાના છે, પણ શાંતિ જ રાખજો, બરાબર? સમજીને બધું આપણે કરવાનું છે, મસ્ત રીતે કરવાના છે. ખાસ, નીચેનામાંથી કયા પ્રાણીનું આંતરડું નાનું, નીચેનામાંથી કયા પ્રાણીનું નાનું આંતરડું ટૂંકું હોય છે? ચલો, આવું પણ હોય સાહેબ? આવું પણ હોઈ શકે છે? શું? હા, બિલકુલ હોઈ શકે છે, બરાબર ને? કેટલા પ્રાણી એવા છે જેનું નાનું આંતરડું મિત્રો નાનું હોય છે, એટલે કે ટૂંકું હોય છે, અને કેટલાક પ્રાણી એવા હોય છે કે જેનું નાનું આંતરડું લાંબુ હોય છે. હવે આવું કેમ ખબર તમને? હવે મિત્રો, જે પ્રાણી માંસાહારી છે ને, આ માંસાહારી પ્રાણીઓ માંસ ખાતા હોય છે, એ તો ક્લિયર કટ વસ્તુ છે. અને શાકાહારી પ્રાણીઓ માંસ ખાતા નથી, એ ઘાસ ખાય છે. મિત્રો એકચ્યુઅલમાં જોવા જાવ ને તો ખરેખર ઘાસ છે ને એ પચવામાં ભારે છે,
અને માસ પચવામાં હલકું છે. હવે જે વસ્તુ જે પદાર્થ પચવામાં ભારે છે એટલે એના માટે વધારે લાંબો ટાઈમ જોઈએ, પચવા માટે વધારે ફરવું જોઈએ. એટલા માટે મિત્રો યાદ રાખજો કે જે ઘાસ ખાતા પ્રાણીઓ છે ને એમાં સેલ્યુલોઝનું પાચન કરવાનું હોય છે, કારણ ઘાસમાં શું હોય છે, સેલ્યુલોઝ હોય છે. અને એ પદાર્થનું પાચન કરવા માટે જે ઘાસ ખાતા પ્રાણીઓ છે એનું નાનું આંતરડું લાંબુ હોય છે અને માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે. એટલે અહીંયા ગાય, ભેંસ, બકરી એમાં આંતરડું નાનું કેવું હશે, લાંબુ હશે. પણ જે સિંહ છે એ માંસાહારી પ્રાણી છે એટલા માટે નાનું આંતરડું એનું ટૂંકું હશે. એને માંસ પાચન કરવા માટે બહુ માથાકૂટ કરવી પડતી નથી. આગળનો ક્વેશ્ચન, રસાંકુરો પાચન તંત્રમાં ક્યાં આવેલા હોય છે? ચાલો, રસાંકુરો ક્યાં આવેલા હોય છે? બેઠો ક્વેશ્ચન છે મિત્રો. જઠરમાં તો આવેલા હોતા જ નથી. નાનું આંતરડું, મોટું આંતરડું, યકૃત. યકૃત તો એક ભાગ ન કહી શકાય એટલે આ તો આવે જ નહીં. મોટું આંતરડું આમાંય નહીં આવે. શું આવશે મિત્રો? નાનું આંતરડું આવશે. રસાંકુરો છે એકચ્યુઅલમાં ખોરાકમાંથી બધી વસ્તુ ખેંચી રહ્યું છે, બરાબર ને? એમિનો એસિડ ખેંચી રહ્યો છે, જે ચરબીના જે સ્ત્રોત છે, ચરબીનામાંથી જે બને છે ને ગ્લિસરોલ અને ફેટી એસિડ એને પણ ખેંચી રહ્યા છે. એટલે એ કામ કોણ કરે છે મિત્રો? એ રસાંકુરોનું કામ છે. રસાંકુરોનું કામ છે, જેને કહેવામાં આવે છે સ્વાંગીકરણની પ્રક્રિયા. શું કહેવાય છે? એને સ્વાંગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. આગળ જોઈએ, મનુષ્યના શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે? મનુષ્યના શરીરમાં મિત્રો એમ કહેવા જઈએ તો 3 ગ્રંથિ આવેલી છે પાચન તંત્રની અંદર. એક છે લાળ ગ્રંથિ, બીજી છે યકૃત ગ્રંથિ, ત્રીજી છે સ્વાદુપિંડ ગ્રંથિ. લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. જેમાં યકૃત છે મિત્રો, યકૃત કેવું છે? યકૃત છે ને મિત્રો એ સૌથી મોટી ગ્રંથિ માનવામાં આવે છે. યાદ રાખજો, યકૃત છે એ આપણી બોડીમાં સૌથી મોટી ગ્રંથિ માનવામાં આવે છે. ચાલો આગળ જોઈએ છે આપણે, શાકાહારી પ્રાણીઓમાં શા માટે નાનું આંતરડું લાંબુ હોય છે? અરે વાહ, શું ક્વેશ્ચન છે, બરાબર ને? આપણે ભણી ગયા ને એવો ક્વેશ્ચન ફરીથી પૂછાવી ગયો. ચાલો, કેમ? કારણ કે મિત્રો ઘાસ ખાય છે એટલા માટે, બરાબર ને? અને ઘાસમાં શું આવેલું હોય છે? ઘાસમાં આવેલું હોય છે સેલ્યુલોઝ, જેનું પાચન થવું થોડુંક અઘરું છે. એટલા માટે નાનું આંતરડું લાંબુ હોય છે. 43નો ક્વેશ્ચન જો, ચૂનાના નીતરિયા પાણીમાં ફૂંક મારવામાં આવે. અરે સાહેબ, તમે ક્વેશ્ચન કેમ લઈ આવ્યા? આ તો ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન લઈ આવ્યા છો. અરે આ ક્વેશ્ચન આમાં પણ આવી શકશે. ચૂનાના નીતરિયા પાણીમાં ફૂંક મારવામાં આવે તો કયા પદાર્થની હાજરીની ચકાસણી થાય છે? તો મિત્રો આ શ્વસનના ટોપિકમાં આ પ્રશ્ન આવી શકે છે. યાદ રાખજો, બરાબર ને? એટલે શું? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય તો પાણી દૂધિયું બનશે. પાણી દૂધિયું બને. એટલે કે કાર્બન ડાયોક્સાઇડને ચેક કરવું હોય ને, કાર્બન ડાયોક્સાઇડ ચેક કરવું હોય તો આપણે ચૂનાનું નેતર્યું પાણી જોઈએ. આગળનો ક્વેશ્ચન જુઓ, આથવણની ક્રિયા માટે કયા વાયુની હાજરી જરૂરી છે? આથવણની ક્રિયા, બરાબર ને? આથવણ આપણે કોઈને કરાવવું છે, એટલે કે ઈડલી બનાવવી છે ને આપણે ઈડલા બનાવવા છે, ઢોકળા બનાવવા છે, બરાબર ને? આપણે બધા ગુજરાતીઓ માણસ છે તો આપણે એ બધું બનાવવા માટે મિત્રો શું કરવું પડે? તો કે આથવણ કરવું ખૂબ જરૂરી છે. તો આથવણ કરવા માટે કયો વાયુ જરૂરી છે? તો ઓક્સિજન જરૂરી છે, કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે, નાઇટ્રોજન કે પછી હાઇડ્રોજન. યાદ રાખજો, યીસ્ટ બેક્ટેરિયા જે ખરા ને, યીસ્ટ બેક્ટેરિયા, એ યીસ્ટ નાખવામાં આવે તો ઓટોમેટિક યીસ્ટના કારણે કાર્બન ડાયોક્સાઇડ છે ને મિત્રો એ અંદર આવશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ફૂલશે અને એના કારણે પછી ધીરે ધીરે આપણું આથવણ જે છે ને થોડું થોડું ફૂલવા માંડશે, બરાબર ને? તમે ઘરે જોજો, તમારા મમ્મીએ જે લોટ મૂક્યો હશે ને એ લોટ એટલો ને એટલો નહીં રહ્યો હોય, થોડોક વધ્યો હશે, થોડુંક એનું કદ વધ્યું હશે. કારણ કે એમાં શું આવી ગયું છે? એમાં કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો છે એટલા માટે. આગળનો ક્વેશ્ચન જુઓ, ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને શું કહેવામાં આવે છે? ઓક્સિજનની હાજરીમાં થતા શ્વસનને મિત્રો જારક શ્વસન કહેવામાં આવે છે. શું કહેવાય છે? જારક શ્વસન. જે ઓક્સિજનની હાજરીમાં જ થાય છે, પણ જ્યારે ઓક્સિજન ના મળે ત્યારે અજારક શ્વસન થાય છે. યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જુઓ, ગ્લુકોઝના અણુમાં કેટલા કાર્બન જોવા મળે છે? ગ્લુકોઝના અણુમાં, ચલો આ ક્વેશ્ચનને આપણે ચેપ્ટર નંબર 1માં સોલ્વ કરાવ્યો હતો, ફરી કરાવું છું. C6H12O6. મિત્રો આ જે સૂત્ર છે ને, આ સૂત્ર છે એને કહેવાય છે ગ્લુકોઝનું સૂત્ર. શું કહેવાય છે આને? ગ્લુકોઝનું સૂત્ર કહેવામાં આવે છે. જેમાં કાર્બન કેટલા છે જુઓ તો, કાર્બન 6 લખ્યા છે એટલે કાર્બન 6 કાર્બન રહેલા હોય છે. યાદ રાખજો,
6 કાર્બન રહેલા હોય છે. પણ હું તમને આવો ક્વેશ્ચન પૂછું કે ભાઈ ગ્લુકોઝમાંથી શું બને છે, તો ગ્લુકોઝમાંથી મિત્રો પાયરુવેટ બને છે. પાયરુવેટ બરાબર ને. અને પાયરુવેટ છે એ પાયરુવેટમાં 3 કાર્બન થઈ જાય છે, 6ના 3 કાર્બન થઈ જાય છે. યીસ્ટ જ્યારે શ્વસન કરે છે ત્યારે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પન્ન થતો નથી? યાદ રાખજો, છે નહીં, નથી લખ્યું છે. તો મિત્રો જ્યારે છે ને, સમજજો, હવે તમને ખાસ સમજાવું. જ્યારે પણ કોઈ યીસ્ટ છે એટલે કોઈક આવું બેક્ટેરિયા છે એ શ્વસન કરે છે ત્યારે ઓક્સિજનનો ઉપયોગ કરતું નથી. એટલે આને કહેવામાં આવે અજારક શ્વસન. અને ત્યારે શું ઉત્પન્ન થાય છે? તો મિત્રો એમાં ઇથેનોલ ઉત્પન્ન થાય છે અને પાણી ઉત્પન્ન થાય છે. બરાબર છે ને? એટલે કે શું આવશે? ઇથેનોલ અને પાણી ઉત્પન્ન થાય છે. પણ જ્યારે મનુષ્ય કોઈ કામ ભારે કરતો હોય, કસરત કરતો હોય, કોઈ જગ્યાએથી ભાગીને આવ્યો હોય, પાછળ કૂતરું પડ્યું અને ભાગતું હોય, બરાબર છે, ત્યારે મિત્રો એ વધારાનો ઓક્સિજન શું કરે? ખેંચતો હોય છે. અને એવા ટાઈમે મનુષ્ય છે મિત્રો ઓક્સિજનનો ઉપયોગ કમ્પ્લીટ કરતો નથી, એટલા માટે એને કહેવાય છે અજારક શ્વસન. અને એવા સમયે લેક્ટિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા, આ 3 વસ્તુ ઉત્પન્ન થશે. ક્યારે? જ્યારે મનુષ્ય શ્વસન કરે છે. કયા પ્રકારનું? તો કે અજારક પ્રકારનું શ્વસન કરે ને ત્યારે આવું થતું હોય છે. આગળનો જો એટીપીમાં અંતિમ ફોસ્ફેટ બંધ તૂટે ત્યારે કેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે? એકદમ બેઠો ક્વેશ્ચન છે મિત્રો, આમાં તમારે સમજવાનું કંઈ છે જ નહીં. ગોખી જ નાખજો. 30.5 કિલોજૂલ પ્રતિ મોલ. 1 મોલ ગ્લુકોઝમાંથી 30.5 કિલોજૂલ ઉર્જા ઉત્પન્ન થાય છે. આગળનો ક્વેશ્ચન, માછલી કયા અંગ વડે શ્વસન કરે છે? મિત્રો ઘણા બધા મિત્રો આમાં ભૂલ કરશે. બરાબર, માછલી કયા અંગ વડે શ્વસન કરે છે? ફેફસા વડે કરે છે, ઝાલરથી કરે છે, મોંથી કરે છે કે પછી પૂંછડીથી કરે છે? યાદ રાખજો, શું આવશે આન્સર આમાં? ઝાલરથી શ્વસન કરે છે મિત્રો. અને માછલીમાં મિત્રો ખાલી 2 જ ભાગ આવેલા હોય છે, એક કર્ણક અને એક ક્ષેપક. ડાયરેક્ટ ઓક્સિજન અંદર જશે અને કાર્બન ડાયોક્સાઇડ ડાયરેક્ટ બહાર નીકળશે. આમાં રુધિર બધું ભેગું થશે નહીં. એટલા માટે આને કહેવાય છે એક વડુ પરિવહન. શું કહેવાય છે એને? એક વડુ પરિવહન. કેમ કે આમાં માત્ર ને માત્ર એક જ રસ્તો છે, જવાનો અને આવવાનો એક જ રસ્તો છે. ત્યારે મનુષ્યમાં એવું થતું નથી, એમાં રસ્તા 2 છે. એટલા માટે એને બેવડું પરિવહન કહેવામાં આવે છે હૃદયની અંદર. સમજશું આપણે પછી. ક્વેશ્ચન નંબર 50 આપણે આવી ચૂક્યા છે મિત્રો. ખૂબ જ મસ્ત રીતે આપણે આટલું પૂરું કરી નાખ્યું છે. મનુષ્યમાં સામાન્ય રીતે શ્વસન દર કેટલો હોય છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આમાંય ભૂલ કરશે. ડાયરેક્ટ આ 72ને ટીક કરીને ભાગવાના છે. બરાબર ને? 72 ટીક કરીને ભાગશે અને પછી ખોટું પડી જશે. શ્વસન દર લખ્યો છે. શું લખ્યું છે? જોજો ખાસ. શ્વસન દર એટલે 1 મિનિટની અંદર આવી રીતે કેટલી વાર કરતો હોય છે? તો મિત્રો એનો જવાબ આવશે 12 થી લઈને 16. શું આવશે? 12 થી લઈને 16 એનો શ્વસન દર છે. બરાબર છે? આ 72 શું છે? 72 તો 72 એના ધબકારા છે. શું છે? એના ધબકારા. આ ધબકારા ખરા હૃદયના, એ 72 થી લઈને આશરે આસપાસ હોઈ શકે છે. આગળનો ક્વેશ્ચન જોતા પહેલા આપણે મિત્રો શું કરીએ છીએ? ચલો જોઈ જ લઈએ. બરાબર છે? હવે પૂરું જ કરી દઈએ છીએ આપણે. માછલીનો શ્વસન દર જણાવો. માછલીનો શ્વસન દર. માછલી આપણું કેટલું હતું? 12 થી લઈને 15, 18 હતું આપણું. બરાબર છે? માછલીમાં કેટલું આવશે? 12 થી લઈને 16, 13, 23 થી 27, 50 થી 55, 66 થી 68, 78. તમે કહેશો કે સર મનુષ્ય આટલો મોટો છે છતાં પણ 12 થી 15 કરે છે, તો માછલી શું કરવાની? ચલો 12 થી 16 ટીક કરી દઈએ આપણે, બીજું કંઈ વિચારવું જ નહીં આપણે. બરાબર? અહીંયા પણ ખોટું પડી જાય આપણું, અહીં પણ આપણી ભૂલ પડી શકે છે. કેમ ખબર છે? માછલીમાં મિત્રો કેટલો આવે ખબર છે? 66 થી 78 આવશે. કેટલો આવશે? 66 થી 78. કેમ ખબર છે? સમજાવું તમને. પાણીમાં મિત્રો ઓક્સિજન ખૂબ જ ઓછો હોય છે, માત્ર 4% જેટલો હોય છે. એટલે વધારે ઓક્સિજનને ખેંચવા માટે માછલી ખૂબ જ ફાસ્ટ શ્વસન કરતી હોય છે. બરાબર છે ને? એટલા માટે 66 થી લઈને 78 સુધીનું હોય છે. આગળનો ક્વેશ્ચન જુઓ, 52 નંબરનો. નીચેનામાંથી કયો ભાગ શ્વસન તંત્રનો નથી? આપણા બોડીમાં જે શ્વસન તંત્ર જે છે ને મિત્રો, એમાં કયો ભાગ નથી? અન્નનળી,
શ્વાસ નળી, ફેફસા કે પછી વાયુકોષ્ઠો? દેખતા જ ખબર પડી જાય સાહેબ કે આમાં અન્નનળી આવશે નહીં, કારણ કે અન્નનળી છે તો ખોરાકને લઈ જાય છે, બરાબર ને? એ તો પાચન તંત્રનો ભાગ છે, એટલે અન્નનળીને ગોળી મારો સાહેબ. શ્વાસનળી, ફેફસા અને વાયુકોષ્ઠો એ શ્વસન તંત્રના ભાગ કહેવામાં આવે છે. આગળનો ક્વેશ્ચન જુઓ 53. ફેફસાના વાયુકોષ્ઠો દ્વારા ખાલી જગ્યા ક્રિયા થાય છે. આપણા બોડીમાં જે ફેફસા છે, બંને જગ્યાએ જે બે અલગ અલગ ફેફસા આપણને આપેલા છે, એકચ્યુઅલમાં તો એક જ ગણવામાં આવે, સેમ જ કામ કરે છે એટલા માટે. તો એ ફેફસામાં મિત્રો વાયુકોષ્ઠો આવેલા હોય છે, જે ફુગ્ગા જેવા હોય છે. આપણે જ્યારે અંદર કરીએ છીએ ને ત્યારે એ અંદર ફૂલે છે, અને એ વાયુકોષ્ઠો ફૂલે છે એના કારણે આપણે અત્યારે છાતી આપણી ઉપર થાય છે, બરાબર છે ને? ઓકે, તો એ શું કરે છે મિત્રો? તો વાયુકોષ્ઠો દ્વારા અંદર આપણા બોડીમાં ઓક્સિજન જાય છે અને ફરી કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી બહાર નીકળે છે. એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? વાત વિનિમય કહીએ છીએ. વાત એટલે હવા અને વિનિમય એટલે અરસપરસ વહેંચી દેવું, એટલે કે હવાનું વિનિમય કરે છે, વાત અને વિનિમય કરે છે. 54 નંબરનો ક્વેશ્ચન જોજો. સ્નાયુ પેશીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે તો પાયરુવેટનું રૂપાંતરણ ખાલી જગ્યામાં થાય છે. આપણે વાત કરીએ ને પહેલાં કે જ્યારે મનુષ્યને ઓક્સિજન ઓછો પડતો હોય, ક્યારે ઓછો પડતો હોય? જ્યારે બરાબરની રનિંગ કરતો હોય, કૂતરું પાછળ ભાગ્યું હોય, ક્યારે ભૂત જોઈ લીધું હોય, બરાબર કસરત કરતો હોય બરાબરની, તો આવા ટાઈમે મિત્રો શું કરે? મનુષ્ય ગભરાઈ જાય છે ને જોરથી શ્વસન કરે છે, આવું કરે છે. અને આવું કરે છે ત્યારે મિત્રો એનામાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બનતી નથી. એ ટાઈમે મનુષ્યમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને માત્ર ને માત્ર 2 ATP જેટલી ઉર્જા મેળવે છે, બરાબર છે ને? ચલો ક્વેશ્ચન નંબર 55 જોજો. વાતાવરણમાંથી આવતી અશુદ્ધિઓ શેમાં રહી જાય છે? જ્યારે આપણે શ્વસન કરીએ છીએ મિત્રો, શ્વસન આપણે કરીએ છીએ ત્યારે આ જે છિદ્ર છે, બે નાકના છિદ્ર છે ને, એને આપણે શું કહીશું? નાસિકા છિદ્ર કહીશું. થોડાક અંદર જઈએ એટલે આ જે ભાગ છે આપણો, આ જે ભાગ છે એને આપણે શું કહીશું? જે આ ભાગ છે એને કહીશું આપણે નાસિકા કોટર. તો મિત્રો આ જે ભાગ છે ને એની અંદર તમને કેટલાક વાળ જોવા મળશે, તમને શ્લેષ્મ જોવા મળશે, બરાબર છે ને? અને એ વાળ અને શ્લેષ્મની અંદર બધા ધૂળના રજકણો છે, બેક્ટેરિયા છે, સૂક્ષ્મજીવો બધું મિત્રો અંદર ફસાઈ જશે, બરાબર ને? એટલે કે આપણે અંદર જશે નહીં, મતલબ કે નાસિકા કોટરમાં રહી જાય છે, નાસિકા કોટરમાં રહી જાય છે. ચલો મિત્રો, કોઈ ચેક કરતા નહીં, કોઈ ચેક કરતા નહીં આગળ નાખીને, બરાબર છે? 56 નંબરનો ક્વેશ્ચન જુઓ. ફેફસામાં આવેલી ફુગ્ગા જેવી રચના, વાત આપણે પહેલાં કરી ચૂક્યા છે, એને આપણે મિત્રો શું કહીએ છીએ? વાયુકોષ્ઠો કહીએ છીએ. શું કહેવામાં આવે ને? વાયુકોષ્ઠો કહેવામાં આવે, જે અંદર ફૂલે છે અને વાત વિનિમય પણ કરે છે. મનુષ્યમાં કયું શ્વસન રંજક આવેલું હોય છે? શ્વસન કરવા માટે કયું લિક્વિડ છે, કયું તત્વ છે જે આપણા બોડીમાં આવેલું હોય છે? તો મિત્રો ઇન્સ્યુલિન છે, રુધિર રસ છે, આલ્બ્યુમિન છે કે પછી હિમોગ્લોબિન છે? તો યાદ રાખજો મિત્રો કે જ્યારે પણ મનુષ્ય શ્વસન કરતો હોય છે ત્યારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન ખૂબ જ ઝડપથી કરાવવા માટે આપણા બોડીમાં હિમોગ્લોબિન આવેલું હોય છે. શું આવેલું હોય છે? હિમોગ્લોબિન આવેલું હોય છે, જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડને ખૂબ જ ઝડપથી વહન કરાવવાનું કાર્ય કરે છે. વાત કરીએ આપણે આ ત્રણની પણ વાત કરી લેવી છે હવે. તો કે ઇન્સ્યુલિન છે ને મિત્રો, ઇન્સ્યુલિન એ આપણા બોડીમાં આવેલું એક હોર્મોન્સ છે, જે તમને સ્વાદુપિંડમાં જોવા મળશે, જે મિત્રો તમને ડાયાબિટીસ થવા દેશે નહીં. પણ જ્યારે ઇન્સ્યુલિન બરાબર કામ નહીં કરે, ઉત્પન્ન નહીં થાય, તો તમારો ખતરો છે, બરાબર છે ને? તમને ડાયાબિટીસ થવા માંડશે. રુધિર રસ આપણા બોડીમાં મિત્રો બે ભાગ આવે, રુધિરમાં આવેલા હોય છે. એક રુધિર રસ કહેવામાં આવે અને એકને રુધિર કોષો કહેવામાં આવે. રુધિર રસ છે મિત્રો એ 55% જેટલો ભાગ રોગે છે, જેમાં પ્રોટીન છે, ક્ષાર છે અને પાણી જોવા મળે. રુધિર કોષોની અંદર તમને 3 ભાગ જોવા મળે: રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ, એટલે કે ત્રાક કણો. આ તમને 3 કોષો જોવા મળે છે. આલ્બ્યુમિન તો મિત્રો બોડીમાં આવતું જ નહીં, બરાબર ને? આલ્બ્યુમિન છે ને એ ઈંડામાં હોય. ક્યાં હોય? ઈંડામાં હોય છે. વાત વિનિમય માટે માનવમાં ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચના છે? તો મિત્રો રચના એકચ્યુઅલમાં 2 છે. ફેફસા છે તો ફેફસામાં વાયુકોષ્ઠો તો છે જ, પણ વાયુકોષ્ઠોને જોડે જોડાયેલ રુધિર કેશિકાઓ પણ છે. એટલે કે વાયુકોષ્ઠો, રુધિર કેશિકાઓ, આ બંને આન્સર આવશે. સ્વર પેટીને કોઈ લેવી દેવી છે નહીં. એટલે આપણો ઓપ્શન નંબર ડી સાચો બને છે. એ અને બી બંને આપણા આન્સર
થશે. એના પછીનો ક્વેશ્ચન જો, મનુષ્યમાં હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે? ચલો, મનુષ્યમાં મિત્રો હિમોગ્લોબિન કેટલું હોવું જોઈએ, કેટલું હોવું ઇમ્પોર્ટન્ટ છે. ચલો ખાસ જોજો, 12 થી લઈને 18, 8 થી 10, 15 થી 20 અને 20 થી 30. ચલો જણાવો તો કેટલાના આન્સર આવડે છે આ, બરાબર ને? ઘણા બધા કહેશે સર 20 થી 30 રાખો ને, જેટલું વધારે હોય એટલું સારું, પણ એવું નહીં મિત્રો, બરાબર ને? આન્સર શું આવશે આપણો? 12 થી લઈને 18, 12 થી લઈને 18, બરાબર છે ને? આટલું આપણામાં હિમોગ્લોબિન આપણા બોડીમાં હોવું જોઈએ. એના પછીનો ક્વેશ્ચન છે 60 નંબરનો, એ પણ એ નજીકનો ક્વેશ્ચન છે. હિમોગ્લોબિનમાં કયું તત્વ આવેલું હોય છે? ફોસ્ફરસ હોય છે, આયોડિન હોય છે, આયર્ન હોય છે કે પછી કેલ્શિયમ હોય છે? ચલો વાત કરીએ બધી આપણે ડિટેલની અંદર. સૌથી પહેલાં મિત્રો, આ હિમોગ્લોબિન છે ને એ તમને ક્યાં જોવા મળે ખબર છે? હિમોગ્લોબિન તમને મિત્રો રક્તકણમાં જોવા મળશે. રક્તકણ જે છે ને મિત્રો, ત્યાં તમને હિમોગ્લોબિન જોવા મળે છે. એ હિમોગ્લોબિન છે ને મિત્રો, એ શું છે તો કે લોહીને લાલ રંગ આપે છે. લાલ રંગ જે લોહીનો છે ને, એ હિમોગ્લોબિનના કારણે હોય છે. અને હિમોગ્લોબિનની અંદર પાછું શું હોય છે? આયર્ન હોય છે. આયર્ન હોય છે, એ આયર્નના કારણે હિમોગ્લોબિન છે એ રુધિરને લાલ રંગ આપે છે. એટલા માટે આપણે કહીએ છીએ ભાઈ પાલકની ભાજી ખાવી જોઈએ, ગોળ ખાવો જોઈએ, બરાબર છે ને? કારણ કે પાલકની ભાજી અને ગોળમાં તમને ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે. નીચેનામાંથી કયો ભાગ શ્વસન તંત્રનો છે? શ્વસન તંત્રનો ભાગ કયો છે? મોળાશય, શ્વાસ વાહિની, અન્નનળી કે પછી જઠર? મોળાશય મિત્રો નહીં આવે, એ પાચન તંત્રમાં આવશે. અન્નનળી પણ ક્યાં આવશે? પાચન તંત્રમાં આવશે. જઠર પણ ક્યાં આવશે? તો કે પાચન તંત્રમાં આવશે. માત્ર ને માત્ર શ્વાસ વાહિની જે છે એ તમને શ્વસન તંત્રમાં જોવા મળશે. જે તમને ક્યાં જોવા મળે છે? આ જગ્યાએ જોવા મળે, બરાબર ને? આ જે આપણો શ્વાસ નળી છે, તો શ્વાસ નળીથી પછી 2 ફાટા પડી જાય છે. તમે જોવો 2 ફાટા પડી જાય છે, જે એકચ્યુઅલમાં ફેફસામાં જાય છે. એને આપણે શ્વાસ વાહિની અથવા શ્વાસ નલિકા એવું પણ કહીએ છીએ. આગળનો પ્રશ્ન છે, નીચે પૈકી કયું સજીવ શરીરની બહાર પોષક પદાર્થોનું વિઘટન કરે છે અને ત્યાર પછી તેનું શોષણ કરે છે? કેટલાક પદાર્થો એવા પણ હોય છે જે સજીવને પહેલાં મારી કાઢશે અને ત્યાર પછી એમાંથી ખોરાક ધીરે ધીરે લેશે, બરાબર ને? સજીવો એવા હોય છે, અમુક ફૂગ એવી હોય છે, અમુક એવી લીલ પણ હોય છે. તો ઉધઈ, પટ્ટીકૃમિ, મશરૂમ કે પછી ઓર્કિડ? તમને અત્યારે જ કીધું મિત્રો કે લીલ, કેટલીક ફૂગ અને કેટલીક લીલ. તો આ મશરૂમ છે ને, મશરૂમ, એ મશરૂમ પણ સેમ ટુ સેમ એવું જ કામ કરે છે. મશરૂમ પણ સેમ ટુ સેમ એવું જ કામ કરે છે, જે એક પ્રકારની લીલ છે. આગળ જો, રુધિરમાં નીચેના પૈકી કયો ઘટક જોવા મળતો નથી? ખાસ સમજો, રક્તકણ જોવા મળે છે સાહેબ, શ્વેતકણ સાહેબ એ જોવા મળે છે, મંડકણ એ સારું ખબર નહીં અમને. આગળ ક્વેશ્ચન, ત્રાકકણ, હા સાહેબ એ ખબર છે અમને. રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ આપણને જોવા મળે છે, પણ મંડકણ જોવા મળતો નથી. મંડકણ જે છે મિત્રો, એ વનસ્પતિમાં જોવા મળે છે. વનસ્પતિમાં મિત્રો જે ખોરાક છે એનો સંગ્રહ કરી રાખે છે એ કોણ છે? મંડકણ છે, જેને સ્ટાર્ચ કણ પણ કહેવામાં આવે છે. ચાલો આગળનો ક્વેશ્ચન જોજો. 64મો ક્વેશ્ચન, કોઈ જગ્યાએ ઈજા થાય ત્યારે રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કયા ઘટકના કારણે થાય છે? તમને સમજાવ્યું ને મિત્રો કે રુધિરના 3 ભાગો, 3 કોષો, સમજો ને 3 કોષ છે, રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. રક્તકણ શું કામ કરશે? તો મિત્રો રક્તકણ છે ને એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કરવાનું કાર્ય કરશે, બરાબર છે. શ્વેતકણ છે શું કાર્ય કરશે? તો કે શ્વેતકણ છે એ શરીરના સૈનિકો છે, કોઈ પણ રોગ બહારથી આવશે એટલે પકડીને મારશે. અને ત્રાકકણ શું કરશે? તો ત્રાકકણ મિત્રો આપણા બોડીમાં જ્યારે આપણને કોઈ જગ્યાએ ઘા વાગે ને, ત્યારે રુધિરને બહાર આવતું અટકાવશે અને એ જગ્યાએ લોહી ગંઠાઈ જાય છે. કારણ કે ફાઇબ્રિનોજન નામનું તત્વ બહાર નીકળે છે, જેના કારણે રુધિર ગંઠાઈ જાય છે. મતલબ કે ત્રાકકણ આપણો જવાબ થાય છે. આગળનો ક્વેશ્ચન, હિમોગ્લોબિન રુધિરના કયા ઘટકમાં જોવા મળે છે? આની ચર્ચા આપણે કરી નાખી છે. હિમોગ્લોબિન છે મિત્રો એ આપણને રક્તકણમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? રક્તકણમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જો, રુધિર રસમાં નીચેનામાંથી શું જોવા મળતું નથી? બરાબર ને? રુધિર રસ તમને સમજાવ્યું કે રુધિર રસ જે છે એ 55% જેટલું રુધિરમાં રહેલું હોય,
રુધિર કોષો માત્ર ને માત્ર 45% છે. હવે રુધિર રસમાં કઈ કઈ વસ્તુ તમને જોવા મળે? ગ્લુકોઝ, પ્રોટીન, પાણી અને ખનિજ ક્ષાર. યાદ રાખજો, ગ્લુકોઝ, પ્રોટીન, પાણી અને ખનિજ ક્ષાર. તો મિત્રો ગ્લુકોઝ જોવા મળતું નથી, માત્ર ને માત્ર પ્રોટીન જોવા મળે, પાણી જોવા મળે અને ખનિજ ક્ષાર જોવા મળે છે. ગ્લુકોઝ તો બનતો હોય છે, એ થોડી જોવા મળે. બરાબર છે. મનુષ્યનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો 3, 2, 4 કે પછી 1? ચલો મિત્રો, હવે આપણો મેઇન ક્વેશ્ચન છે કે ભાઈ મનુષ્યનું જે હૃદય છે, બરાબર છે ને, આપણું જે દિલ છે, દિલ, એ દિલમાં કેટલા ભાગ છે? બરાબર ને, દિલના કેટલા ભાગ છે? મિત્રો કુલ 4 ભાગ પડે છે. આપણે સમજશું, બરાબર ને? જો બતાવું તમને કરીને મેં. ખાસ સમજજો, હા, અહીંયા ખાસ સમજજો. સમજો કે આ આપણું દિલ છે. અરે સાહેબ, આ કેવું દિલ તમે દોર્યું? ચોરસ જેવું. બરાબર, સમજો અત્યારે તમે ખાસ સમજી લો. આ આપણું દિલ છે. મિત્રો દિલના જે ઉપરના ભાગ છે ને, ઉપરના ભાગ, એને આપણે કહીશું એક ભાગ છે, એને કહીશું જમણું કર્ણક. આને કહીશું આપણે ડાબું. એટલે કે ઉપરના ભાગને આપણે કર્ણક કહીએ છીએ, નીચેના ભાગને આપણે કહીએ છીએ ક્ષેપક. ક્ષેપક શું કહીએ છીએ આપણે? આને ક્ષેપક. આ જમણા ભાગમાં છે એને કહેવાય જમણું ક્ષેપક, આને કહેવાય ડાબું ક્ષેપક. યાદ રાખજો, બરાબર છે ને? જમણું કર્ણક અને જમણું ક્ષેપક વચ્ચે વાલ જોવા મળે, એ કહેવાય છે ત્રિદલ વાલ. શું કહેવાય છે એને? ત્રિદલ વાલ. જો જમણું, ત્રિદલ, બરાબર ને? ત્રિદલ વાલ 3 છે એટલા માટે જમણું એટલે 3 અક્ષર એટલે ત્રિદલ વાલ. એવી રીતે ડાબું કર્ણક અને ડાબું ક્ષેપક વચ્ચે આપણને મિત્રો દ્વિદલ વાલ જોવા મળે છે, એટલે કે 2 વાલ જોવા મળે છે. યાદ રાખો, બરાબર છે ને? એટલે આખી રચના કોની છે? આપણી હૃદય રચના છે, જેમાં મિત્રો આપણને કુલ 1, 2, 3 અને 4 ખંડો જોવા મળે છે. 4 ખંડો આપણને જોવા મળે છે. એટલે ચતુષ્ખંડીય, શું કહેવાય એને? ચતુષ્ખંડીય કહેવામાં આવે હૃદયને. હૃદયના ઉપલા ખંડોમાં કયા ભાગ આવેલા હોય છે? હૃદયના ઉપરના, તમને અત્યારે સમજાયું ને મેં કે ઉપરના ભાગો, જેને શું કહેવામાં આવે છે મિત્રો? એને કર્ણક કહેવામાં આવે છે. કર્ણકો, બરાબર ને? ચલો, હૃદયના ઉપલા ખંડોમાં કયા ભાગ? જમણું કર્ણક, ડાબું ક્ષેપક, ડાબું કર્ણક, એ અને સી બંને. બરાબર વાત છે. જમણું કર્ણક પણ આવે અને ડાબું કર્ણક પણ આવે. કર્ણક બધા ઉપર જ છે. એટલે ડી આપણો ઓપ્શન સાચો બનશે કે ભાઈ એ અને સી આપણા બંને આન્સર સાચા છે. આગળનો ક્વેશ્ચન જોજો હવે. નીચેનામાંથી કોની દિવાલ જાડી હોય છે? લો, ખૂબ જ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. દિવાલ જાડી પાતળી પણ હોઈ શકે છે. હા, હોઈ શકે છે ને, બરાબર છે. યાદ રાખજો કે રુધિર જે જગ્યાએથી પ્રેશર કરશે ને, પ્રેશર, તો પ્રેશર કરવાની જગ્યાએ હંમેશા દિવાલ કેવી હશે? જાડી હશે. સમજાવું તમને હવે. આકૃતિ જુઓ પહેલાં. અહીંયા જો આપણું આ આખું હૃદય છે, તો મિત્રો ખાસ સમજો કે આ હૃદયમાં આ જે ભાગ છે, આ જે ભાગ છે ને, નીચેનો ભાગ, એને આપણે શું કહીએ છીએ? એને આપણે ક્ષેપક કહીએ છીએ. મિત્રો ક્ષેપકમાં આવ્યા પછી રુધિર શું કરશે? દબાણ કરશે, સંકોચન કરશે, જેના કારણે મિત્રો રુધિર આગળ ધક્કો વાગશે. હવે ધક્કો વાગશે મિત્રો, એનો મતલબ એવો થયો કે આ જગ્યાએ વધારે દિવાલ જાડી હોવી જોઈએ, તો જ એટલું સહન કરી શકે, બાકી સહન કરી શકે નહીં. એટલે સૌથી પહેલાં તો ભાઈ ક્ષેપક, કોની દિવાલ જાડી હોય છે? ક્ષેપકની. હવે મિત્રો રુધિર શુદ્ધ થઈ ગયું છે. રુધિર શુદ્ધ થઈને પછી ક્યાં જશે? તો કે જશે ધમનીની અંદર. એ ધમની પણ કેવી હોવી જોઈએ? જાડી હોવી જોઈએ. એટલે ક્ષેપક અને ધમની આપણો આન્સર થશે. એટલે ક્ષેપકો અને ધમની, ક્ષેપકો અને ધમની આપણો રાઈટ આન્સર થાય છે. પાણી આપો ને. ચાલો આગળ જોજો. 70 નંબરનો ક્વેશ્ચન જો. શેમાં રુધિર વહન પામે છે? શેમાં રુધિર વહન પામે છે? આટલો સિમ્પલ, બરાબર. રુધિર પણ કેવું રુધિર મિત્રો? શુદ્ધ રુધિર. રુધિરના પાછા ભાગ 2 પડે છે. એક તો શુદ્ધ રુધિર, બીજું છે અશુદ્ધ રુધિર. શુદ્ધ એટલે જેની અંદર ઓક્સિજન વાયુ રહેલો છે, અને અશુદ્ધ એટલે જેનામાં ઓક્સિજન રહેલો હોતો નથી. બરાબર છે ને? તો શુદ્ધ હોય તો શું આવશે મિત્રો? ધમની. અને અશુદ્ધ હોય તો શું આવશે? શિરા આવશે. શુદ્ધમાં આવશે ધમની અને અશુદ્ધમાં આવશે શિરા. આ વસ્તુ ક્યારેય ભૂલતા નહીં. બરાબર છે? આ તમે ક્યારેય ભૂલતા નહીં. ચલો 70 ક્વેશ્ચનને પૂરા કર્યા. હવે મિત્રો થોડુંક પાણી પી લઈએ છીએ આપણે. તમે લોકો પણ પાણી પી લો, બરાબર છે? નાસ્તો બાસ્તો બેસી જજો. હવે આગળ આપણે 30 ક્વેશ્ચન બાકી છે ને, એ આપણે પૂરા કરાવવાના છે. બરાબર છે? અને બધા વિદ્યાર્થીઓ ખરેખર મજા પણ આવી રહી હશે એવી આશા રાખું છું. અને ખાસ મિત્રો તમારા માટે બધી જ વસ્તુ આપણે ક્લિયર કટ રાખેલી છે. તમને બધા જ કોન્સેપ્ટ પણ સમજાવેલા છે.
જે તમને એકચ્યુઅલમાં કોઈ સમજાવશે નહીં આવી રીતે, બરાબર છે ને? એટલે તમને મજા પણ આવી રહી હશે, તમારા કોન્સેપ્ટ પણ બધા ક્લિયર થઈ રહ્યા હશે. તો ખાસ દરેક વિદ્યાર્થીઓ લાઇક મારી દેજો વિડીયોને, તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી આપજો. ચેનલ પર તો તમે નવા આવ્યા હોય તો ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ નાખજો. ચલો, કારણ કે મિત્રો ખરેખર જોવા જાઓ ને તો આ 100 ક્વેશ્ચન સૌથી પહેલાં તો કાઢવા એ બહુ મોટી વાત છે, બરાબર છે? તાના માટે ટાઈમ, ઘણી બધી ઉર્જા આપણે આપવી પડતી હોય છે, તો આ બધું કામ થતું હોય છે. અને 100 ક્વેશ્ચનને કાઢ્યા પછી એને ટાઈપ કરવાના, એના ઓપ્શન બનાવવાના, આ બધી વસ્તુ મિત્રો ખરેખર ખૂબ જ મહેનતવાળું કામ છે. એટલા માટે ખાસ કે જો પછી આટલું બધું કર્યા પછી પણ જો તમારો સપોર્ટ ના મળતો હોય તો પછી કોઈ મતલબ નથી. એટલા માટે ખાસ મિત્રો થોડોક સપોર્ટ કરી આપજો, તો તમારા માટે હજી પણ આનાથી સારામાં સારા વિડીયો બનાવવામાં આવશે, જે તમારા માટે ઘણા ઉપયોગમાં થઈ રહેશે. ચલો આગળ જોઈએ છે આપણે હવે 71નો ક્વેશ્ચન જો, ફૂફૂસીય ધમનીમાં કેવું રુધિર વહન પામે છે? ચલો, આપણે વાત કરી હતી પહેલાં કે ભાઈ ધમની હોય ને, ધમની એ લખીએ છીએ આપણે, ધમની હોય તો શું આવશે? રુધિર શુદ્ધ આવશે. અને શીરા હોય, શું હશે? શીરા, તો આવશે એમાં રુધિર અશુદ્ધ. હવે ખાસ સમજો મિત્રો, જ્યારે ધમની અને શીરા એ ફૂફૂસીય હોય ને, શું હોય? ફૂફૂસીય હોય, ત્યારે આપણે ઊંધું કરી દેવાનું. એકચ્યુઅલમાં ધમનીમાં શું આવશે? શુદ્ધ, પણ ફૂફૂસીય ધમની તો શું થશે? અશુદ્ધ. એવી રીતે શીરા હોય ને તો શું આવશે? અશુદ્ધ, પણ ફૂફૂસીય શીરા હોય તો શું આવશે? શુદ્ધ આવશે. આ ખાસ ગડબડ કરતા નહીં, ભૂલ કરતા નહીં. એટલે ફૂફૂસીય ધમની છે તો શું આવશે મિત્રો? આમાં અશુદ્ધ આવશે. આમાં શુદ્ધ રુધિર ટીક કરીને ભાગતા નહીં. વિચારજો, ધ્યાન રાખજો, મારા શબ્દને યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જો, ફૂફૂસીય ધમની દ્વારા રુધિરનું વહન ખાલી જગ્યામાં થાય છે. મિત્રો ફૂફૂસીય ધમનીમાં રુધિર કેવું વહી ગયું હતું? અત્યારે તમે સમજો કે અશુદ્ધ રુધિર હતું તે ક્યાંથી? ફૂફૂસીય ધમનીમાંથી ગયું. હવે મિત્રો એ ધમનીમાંથી ક્યાં જશે? યાદ રાખજો તો કે ફૂફૂસીય ધમની દ્વારા રુધિરનું વહન જે છે એ ક્યાં થશે? એકચ્યુઅલમાં તમને મિત્રો અહીંયા આન્સર આપેલો નથી, કોઈ જગ્યાએ લોચાવાળું કામ છે, એક કામ કરી દઈએ છીએ આપણે અહીંયા, આને ચેકી દઈએ, સમજો ને? આને ચેકીને અહીંયા કરી દઈએ છીએ આપણે ફેફસા, ફેફસા, કારણ કે આપણો આન્સર શું આવશે? અહીંયા ફેફસા આવશે. જો બતાવું તમને, મેં અત્યારે તમને દોઈને બતાવું છું, સમજો. અહીંયા આ છે આપણું હૃદય, આ છે એના 4 ભાગ, ઉપરના 2 કર્ણક, નીચેના 2 ક્ષેપક. હવે મિત્રો આ જે જમણા ક્ષેપકમાંથી રુધિર છે ને આવી રીતે નળીમાંથી નીકળશે. સમજો કે આ જગ્યાએ આપણા ફેફસા છે, તો આ જે ભાગ છે ને, આ જે છે ને, આને કહેવાય ફૂફૂસીય ધમની. આને શું કહેવામાં આવે? ફૂફૂસીય ધમની, જેમાં રુધિર જે આ જગ્યાએ રુધિર આવ્યું, અહીંથી લઈને આ જગ્યાએ આવ્યું, અને અહીંથી પછી ફૂફૂસીય ધમનીમાંથી જઈને ફેફસામાં જશે, અને ત્યાં પછી શુદ્ધ થઈને પછી ફૂફૂસીય શીરા મારફતે જે રુધિર શુદ્ધ છે ને એ પાછું આવશે ડાબા કર્ણકની અંદર, અને ત્યાંથી ફરી ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં, ત્યાર પછી રુધિર જે છે એ બીજા ભાગ તરફ પહોંચશે. એટલે શું આવશે? ફૂફૂસીય ધમનીનું રુધિર ક્યાં જશે મિત્રો? તો કે ફેફસામાં જશે. બરાબર છે? યાદ રાખજો, યાદ રાખી લેજો. આગળનો ક્વેશ્ચન 73 નંબરનો ક્વેશ્ચન જો, હૃદયમાં રુધિરનું કેવું પરિવહન જોવા મળે છે? આની પણ ચર્ચા પહેલાં આપણે કરી છે. ક્યારે? યાદ છે ને? હા, માછલીવાળા ક્વેશ્ચનમાં, કે માછલીમાં મિત્રો ખાલી સિમ્પલ રુધિર અંદર જાય છે અને પાછું બહાર આવી જાય છે, કારણ કે એમાં એક જ કર્ણક અને એક જ ક્ષેપક હોય છે. પણ આપણા બોડીમાં, મનુષ્યના બોડીની અંદર જે પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ છે, કાંગારૂ, વહેલ, માછલી, બરાબર ને, જે બચ્ચાને જન્મ આપે છે, આ બધાની અંદર મિત્રો 4 ખંડવાળું રુધિર આવેલું હોય છે. રુધિર માટે મિત્રો અલગ અલગ 2 રસ્તા હોય છે, અને 2 રસ્તા છે એટલા માટે શું કહેવાય છે? એને બેવડું પરિવહન કરે છે. શું કરે છે? બેવડું પરિવહન કરે છે ને, એવું કહેવામાં આવે છે. 74 ક્વેશ્ચન જો, હૃદયમાં આવેલા તેની વિરુદ્ધ દિશામાં રુધિરના પ્રવાહને રોકવાની ક્રિયા કરે છે. હૃદયમાં એવું તો કોણ આવેલું હોય છે જે રુધિરના પ્રવાહને મિત્રો રોકે છે, રુધિરને પાછું જતું અટકાવે છે? તો કર્ણકો, ક્ષેપકો, પડદાઓ કે પછી વાલ્વ? તો કે વાલ્વ આવશે. આપણા ઘરે ટાંકીમાં કેવા વાલ્વ હોય છે કે બહારથી પાણી જે છે એ આપણા ઘરમાં આવી શકે,
પણ ઘરમાં જે પાણી જે ટાંકીમાં જમા થઈ ગયું છે ને પાછું જઈ શકતું નથી. કેમ? કેમ કે આપણે શું કરેલું હોય છે મિત્રો, તો કે વાલ્વ બેસાડેલો હોય છે. વાલ્વ ખબર ને, વાલ્વ આપણે કહીએ છીએ. તો વાલ્વના કારણે પાણી પાછું જતું નથી. એવું ને એવું સેમ પાછું રુધિર ઊંધું જતું નથી. એના માટે શું હોય છે, બોડીમાં વાલ્વ આવેલા હોય છે. હૃદયમાં 2 વાલ્વ જોવા મળે છે. ખાસ સમજો, એક વાલ્વ છે જે જમણા કર્ણક જમણા ક્ષેપક વચ્ચે આવે ત્રિદલ વાલ્વ, ડાબુ કર્ણક ડાબુ ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ જોવા મળે છે. યાદ રાખી લેજો. માછલીમાં કેટલા ખંડવાળું હૃદય જોવા મળે છે, તો કે ભાઈ 2 ખંડવાળું જોવા મળે છે. યાદ રાખી લેજો, 2 ખંડવાળું. એક કર્ણક હોય છે અને એક ક્ષેપક હોય છે, બસ, બીજું કાંઈ હોતું નથી. ઉભયજીવી પ્રાણીઓમાં કેટલા ખંડવાળું હૃદય જોવા મળે છે? 1, 2, 3 કે 4? તો કે મિત્રો 3 ખંડવાળું. 2 કર્ણક અને 1 ક્ષેપક હોય છે. 2 કર્ણક અને 1 ક્ષેપક હોય છે. કારણ કે મિત્રો આ પ્રાણીઓ છે ખરા ને, એ કેવા છે ખબર છે? આ પ્રાણીઓ એ શીત રુધિરવાળા છે. શીત રુધિરવાળા છે, જેના કારણે વાતાવરણથી ઇઝીલી એડજસ્ટ થઈ શકે અને રુધિર જ્યારે મિક્સ થાય ને તો એને કંઈ ફરક પડતો નથી. એટલે આવા પ્રાણીમાં રુધિર બંને મિક્સ થઈ જાય છે. શુદ્ધ રુધિર અને અશુદ્ધ બંને મિક્સ થઈ જાય છે, પણ એ લોકો આને સાચવી શકે છે. એટલે શું આવશે આપણો જવાબ? 3 ખંડનું હૃદય જોવા મળે છે. આગળનો ક્વેશ્ચન, કઈ રુધિર વાહિનીઓમાં ઓછા દબાણે રુધિર વહન પામે છે? જેમાં દબાણ કેવું ઓછું હોય છે. રુધિર શુદ્ધ હોય ને તો દબાણ એકદમ વધારે હોય. રુધિર અશુદ્ધ હોય, દબાણ બહુ ઓછું હોય. બરાબર છે ને? રુધિર કેવું છે મિત્રો? અશુદ્ધ છે, દબાણ એમાં ઓછું હોય છે. તો ઓછા દબાણે એટલે રુધિર અશુદ્ધ કઈ જગ્યાએ વહે છે? શિરામાં વહે છે. ક્યાં વહે છે મિત્રો? શિરામાં વહે છે. તમારે બુકમાં તમને શિરા બતાવી છે બ્લુ કલરથી, અને તમારા બુકમાં ધમની છે એ તમને રેડથી બતાવેલી છે. જોઈ લેજો. બરાબર છે? જોઈ લેજો બધા. શિરામાં રુધિર દબાણ કેવું હોય છે? ઓછું હોય છે, જ્યારે ધમનીમાં રુધિરનું દબાણ વધારે હોય છે. આગળનો ક્વેશ્ચન જુઓ. નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણ કોણ કરે છે? તો કે રુધિર, લસિકા, આધારક દ્રવ્ય કે પછી આયન? બેઠો ક્વેશ્ચન છે મિત્રો. લસિકા આપણી બોડીમાં આવેલું એક પ્રવાહી છે જે ચરબીનું પાચન કરે, શોષણ કરે છે. ચરબીને શું કરે છે? શોષી શકે છે. 79. સામાન્ય સંકોચન દબાણ કેટલું હોય છે? હવે તમારા માટે આ નવો ક્વેશ્ચન છે ભાઈ. સંકોચન દબાણ તો બધાને ખબર છે, બ્લડ પ્રેશર એક રોગ છે. બરાબર છે ને? એક બીમારી છે બ્લડ પ્રેશર. અને આ માપવા માટે મિત્રો 2 માપક્રમ જરૂરી છે. એક માપક્રમ છે જેને કહેવાય સંકોચન દબાણ છે, અને બીજું છે એને કહેવાય છે શિથિલન દબાણ. લખી દઉં છું અહીંયા, શિથિલન દબાણ. જ્યારે મિત્રો દબાણ વધી જાય ને, દબાણ જ્યારે વધી જાય છે ત્યારે કહેવાય સંકોચન દબાણ. દબાણ ઘટી જાય છે એને કહેવાય શિથિલન દબાણ. સંકોચન મતલબ કે સિસ્ટોલિક. શું કહેવાય છે સંકોચનને મિત્રો? આપણે લખી પણ દઈએ છીએ અહીંયા, સિસ્ટોલિક દબાણ, સિસ્ટોલિક પ્રેશર. અને આને કહેવાય છે ડાયસ્ટોલિક પ્રેશર. ડાયસ્ટોલિક પ્રેશર. સિસ્ટોલિક મતલબ કે 120 અને ડાયસ્ટોલિકમાં પ્રેશર ઓછું હોય છે, એટલે કે 80. એટલે મિત્રો જે બ્લડ પ્રેશર છે, જે બીપી છે ને, એ 120થી લઈને 80, એટલે કે 80થી 120 વચ્ચે રહેવી જોઈએ. આ એનું પરફેક્ટ માપ છે. જો વધી જાય, 120થી વધી જાય તો એને કહેવાય હાઈ બ્લડ પ્રેશર, અને 80થી ઘટી જાય, બરાબર ને, તો એને કહેવામાં આવે લો બ્લડ પ્રેશર. અહીં આપણે વાત કરી રહ્યા છીએ સંકોચન દબાણની, એટલે કે વધારે, એટલે કે 120 mmHg. 120 mmHg આપણો જવાબ થશે. આગળનો પ્રશ્ન જો આવી ગયો ફરીથી, સામાન્ય શિથિલન દબાણ કેટલું હોય છે? તો કે ભાઈ 80 હોય છે. કેટલું હોય છે મિત્રો? 80 હોય છે. 80 હોય છે. આગળનો પ્રશ્ન, રુધિરનું દબાણ માપવા માટે, એટલે કે બ્લડ પ્રેશરને માપવા માટે કયું મશીનનો ઉપયોગ કરવામાં આવે છે? તો પહેલો ઓપ્શન છે આપણો એનેમોમીટર, સ્ટેથોસ્કોપ, સ્ફિગ્મોમેનોમીટર કે પછી મિનોમીટર. ચલો જણાવો મને શું આવશે? સાહેબ આ તો આવે જ નહીં, કારણ કે આ તો તાવ માપવા માટે આપણે કરીએ છીએ આવી રીતના. બરાબર છે? એટલે આ તો આવે જ નહીં. પછી આ શું છે સાહેબ? આ તો ખબર જ નહીં અમને. બરાબર ને? તો શું આવશે? સી આવશે. સી, સ્ફિગ્મોમેનોમીટર. સ્ફિગ્મોમેનોમીટર. ફરી બોલો તો શું આવશે? સ્ફિગ્મોમેનોમીટર. આવડશે? બધાને બોલતા આવડે? ઘરે પ્રેક્ટિસ કરજો.
આગળનો ક્વેશ્ચન, વનસ્પતિમાં સૌર ઉર્જાનું ખાલી જગ્યા ઉર્જામાં રૂપાંતરણ થાય છે. સૂર્ય ઉર્જા પડે છે એટલે વનસ્પતિમાં ખોરાક બને છે અને કેમિકલ રિએક્શન થાય છે. રાસાયણિક ઉર્જા શું કહેવાય? રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. 83માં પ્રશ્ન પહોંચી ગયા છે આપણે. મૂળ અને પર્ણ વચ્ચે જો અંતર ઓછું હોય ત્યારે કઈ ક્રિયાથી વહન થાય છે? હવે તમને સમજાવું છું મિત્રો. આપણે મનુષ્ય કેવા વહન કરે છે, બરાબર, પોતાના ખોરાકનું વહન કરે છે, એવી રીતે વનસ્પતિ પણ ખોરાકનું વહન કરે છે, પાણીનું વહન કરે છે, ખનિજ ક્ષારનું વહન કરે છે. મિત્રો 2 ભાગ પાડવામાં આવે છે. એમાં પહેલો ભાગ એવો છે કે જેમાં વનસ્પતિ નાની અમથી હોય ને, છોડવું હોય, સમજો નાનું છોડવું છે, તો એમાં મૂળ અને પ્રકાંડ અને પર્ણ વચ્ચે બહુ જગ્યા હોતી નથી. બહુ નાની જગ્યા, બહુ ઓછી ગેપ, બહુ ઓછો રસ્તો હોય છે. એટલે એનામાં ટોટલી આખું વહનતંત્ર હોતું નથી. વહનતંત્ર મતલબ કે જલવાહક પેશી છે, અન્નવાહક પેશી છે, આ બધું કંઈ હોતું નથી. એમાં સિમ્પલ મિત્રો પ્રસરણ થાય છે. શું થાય છે મિત્રો? પ્રસરણ થાય છે. એટલે કે આમાં તમારો જવાબ શું આવશે? કે પ્રસરણની ક્રિયા દ્વારા, જેને આપણે એકચ્યુઅલમાં આશ્રુતિ પણ કહીએ છીએ. આશ્રુતિ એટલે વધારે દબાણમાંથી ઓછા દબાણમાં વહન પામે પાણી અને ખનિજ તત્વો. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વનસ્પતિને અન્ય ભાગો તરફ વહન કોણ કરે છે? ચલો ભાઈ, પર્ણમાંથી જે ખોરાક બને છે, ખોરાકનું વહન કરાવનાર પેશી, જેને આપણે કહીશું અન્નવાહક પેશી. શું કહીશું? અન્નવાહક પેશી. પણ હું તમને એવું કહું, હું તમને એવું જણાવું કે જે પાણી છે અને ખનિજ તત્વો છે એ જમીનમાંથી ઉપર તરફ જઈ રહ્યા છે, તો એ કોણ કરશે? તો એ કરશે મિત્રો જલવાહક પેશી. કોણ કરશે? જલવાહક પેશી કરશે. ચલો 85માં ક્વેશ્ચન જુઓ. મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે કેવી રીતે? તો કે ભાઈ સંકેન્દ્રનો તફાવત, બાષ્પીભવન, મૂળદાબ કે પછી A અને C બંને. તો યાદ રાખજો કે મિત્રો સંકેન્દ્ર, તમે કીધું ને કે આશ્રુતિની ઘટનાથી થાય છે. આશ્રુતિ એટલે કે વધારે દબાણમાંથી ઓછા દબાણમાં વહન પામે છે, એને કહેવાય સંકેન્દ્રનો તફાવત. મૂળદાબ, એમાં પણ શું આવશે મિત્રો? દબાણનો તફાવત આવશે, બાષ્પીભવન આવશે નહીં. એટલે આપણો ઓપ્શન નંબર D, A અને C સાચો આન્સર થાય છે. આગળનો ક્વેશ્ચન જુઓ. વનસ્પતિના બાહ્ય અંગો દ્વારા પાણી ગુમાવવાની ક્રિયા, વનસ્પતિ પોતાનામાંથી જે પાણી ગુમાવે છે પર્ણરંધ્ર દ્વારા, તો એને મિત્રો બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. શું કહેવાય છે એને? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે. ભૂલથી કોઈ બાષ્પીભવન ટીક કરીને ભાગતા નહીં. નીચેનામાંથી કયો ઘટક જલવાહક પેશીનો નથી? જલવાહક પેશીના કયા કયા ભાગો છે એ તમને ખબર હોવી જોઈએ. મિત્રો જલવાહક પેશીમાં તમને જલવાહિનીકી જોવા મળે, જલવાહિની જોવા મળે, જલવાહક ઉદ્દક તમને જોવા મળે, બરાબર છે ને? પણ સાથી કોષો તમને જોવા મળે નહીં. સાથી કોષો મિત્રો તમને જે અન્નવાહક પેશી છે એમાં તમને જોવા મળશે સાથી કોષો, બરાબર છે? 88નો ક્વેશ્ચન જો. ઉત્સર્ગ દ્રવ્યમાં મુખ્યત્વે કયા પદાર્થ રહેલા હોય છે? આપણે જે ઉત્સર્ગ પદાર્થ કરીએ છીએ, આપણે જે પદાર્થને બહાર કાઢી રહ્યા છીએ, તો એ પદાર્થમાં કયા કયા પદાર્થો રહેલા હોય છે? તો કેલ્શિયમ યુક્ત હોય છે, ઓક્સિજન યુક્ત હોય છે, કાર્બન ડાયોક્સાઇડ હોય છે કે પછી નાઇટ્રોજન હોય છે. તો યાદ રાખજો કે જે પદાર્થો આપણે ઉત્સર્જિત કરીએ છીએ, બરાબર છે ને, આપણે જે મળ આપણે બહાર કાઢીએ છીએ, આપણે જે મૂત્ર બહાર કાઢીએ છીએ, એટલે કે મળમૂત્ર જે છે, એમાં મિત્રો વધારેમાં વધારે શું હોય છે? નાઇટ્રોજન હોય છે. આગળ, નીચેનામાંથી કયો ભાગ ઉત્સર્જન તંત્રનો નથી? તો ફેફસા ના આવે, મૂત્રાશય, મૂત્રપિંડ, મૂત્રવાહિની. તો કે આ 3 ભાગ છે ને મિત્રો, આ 3 ભાગ એ આપણા તંત્રમાં રહેલા છે. કયા તંત્રમાં રહેલા છે? તો કે ભાઈ ઉત્સર્જન તંત્રમાં રહેલા છે, પણ ફેફસા રહેલા હોતા નથી. એ શામાં આવે? તો કે ભાઈ તો શ્વસન તંત્રમાં આવે છે. આગળનો ક્વેશ્ચન જુઓ. માનવ શરીરમાં કેટલા મૂત્રપિંડ જોવા મળે છે? એટલે કેટલી કિડની જોવા મળે છે? બધાને આવડશે મિત્રો આ ક્વેશ્ચન, બરાબર છે ને? માનવ શરીરમાં મિત્રો 2 કિડની જોવા મળે છે પાછળના ભાગે, બરાબર? પાછળના ભાગે આપણા જોવા મળે છે કે 2 કિડની આપણા બોડીમાં જોવા મળે છે. શરીરમાં મૂત્રપિંડનું સ્થાન ક્યાં આવેલું છે? પેટની આગળ ના હોય ભાઈ, જઠરની પાછળ ના હોય, મોટા આંતરડાની વચ્ચે તો આવે જ ના, કરોડ સ્તંભની કશેરુકાઓની પાછળ આપણને જોવા મળે. તમે કીધું ને, આ પાછળ જે છે આપણું કરોડ સ્તંભની પાછળ કશેરુકાઓ હોય, અને કશેરુકાઓની અંદર તમને મિત્રો મૂત્રપિંડ જે 2 છે ને એ તમને જોવા મળી શકે છે.
બાઉમેનની કોથળી શેમાં આવેલી હોય છે? મૂત્રાશય, મૂત્રપિંડ, મૂત્રપિંડ નલિકા કે પછી રુધિર કેશિકા? તો મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓમાં ભૂલ કરશે અને કરશે જ. મૂત્રપિંડ ટીક કરીને ભાગશે, પણ એકચ્યુઅલમાં મિત્રો મૂત્રપિંડ આવશે નહીં. શું આવશે? મૂત્રપિંડ નલિકા, જેને આપણે નેફ્રોન્સ કહીએ છીએ. શું કહીએ છીએ એને? નેફ્રોન્સ. આપણા બોડીમાં આવા 10 લાખ નેફ્રોન્સ હાજર રહેલા હોય છે અને દરેકની અંદર મિત્રો બાઉમેનની કોથળી આવેલી હોય છે, જે ગાળવાનું કામ કરે છે, રુધિરને ગાળવાનું કામ કરે છે. 93 ક્વેશ્ચન પર પહોંચી ગયા છે આપણે. રુધિર કેશિકા ગુચ્છ ક્યાં આવેલું હોય છે? ચલો ભાઈ, રુધિર કેશિકા ગુચ્છ ખરો ને મિત્રો, એ મૂત્રાશય, બાઉમેનની કોથળી, મૂત્રમાર્ગ કે પછી એક પણ નહીં. તો જે બાઉમેનની કોથળી છે ને, બાઉમેનની કોથળી એ એકચ્યુઅલમાં શું કરે છે મિત્રો? રુધિરને ગાળવાનું કામ કરે છે અને ગાળવા માટે જાડી તો જોઈએ જ ને, એટલા માટે રુધિર કેશિકા ગુચ્છ જોવા મળે, જે ઇઝીલી બધા પદાર્થને ગાળી શકે અને જે પદાર્થ ખરાબ છે, બરાબર, જે પદાર્થ આપણે કામનો જ નહીં એને ગાળીને પછી બહાર મોકલી આપે છે. 94 મનુષ્યના મૂત્રમાં કયા ઘટકો જોવા મળે છે? યુરિયા, પાણી, આપેલ બંને કે પછી એક પણ નહીં? યાદ રાખજો, મનુષ્યના જે મૂત્ર છે ને એમાં મિત્રો યુરિયા પણ જોવા મળે અને પાણી પણ જોવા મળે છે, એટલે કે આપેલ બંને આપણા આન્સર થાય છે. પણ તમને એવો પ્રશ્ન પૂછે કે માછલીના જે મૂત્રમાં શું જોવા મળે? તો મિત્રો એમાં યુરિયા ના જોવા મળે, એમાં તમને યુરિક એસિડ જોવા મળશે. યાદ રાખજો, યુરિક એસિડ જોવા મળશે. આગળ, મૂત્રપિંડમાં નીચેનામાંથી કયા પદાર્થનું ગાળણ થતું નથી? સેલ્યુલોઝ, ગ્લુકોઝ, એમિનો એસિડ કે પછી ક્ષાર? તો મિત્રો ગ્લુકોઝ, એમિનો એસિડ અને ક્ષાર આનું થોડું ઘણું તો મિત્રો ગાળણ થાય છે, પણ સેલ્યુલોઝ તો આપણા બોડીમાં આવતો જ નથી, બરાબર ને? લોજિકલ ક્વેશ્ચન છે, આમાં તમને ના આવડે તો તમને ચિંતા કરવાની જરૂર નહીં. ખબર પડી જાય, લોજિકલી ખબર પડી જાય કે ભાઈ આપણામાં તો ક્યાં સેલ્યુલોઝ આવે છે, એ તો વનસ્પતિમાં જોવા મળે ને, એટલે આ આપણો ઓપ્શન સાચો બનશે. નીચેનામાંથી કયો ઘટક વનસ્પતિઓમાં ઉત્સર્જન દરમિયાન નીકળતો નથી? એટલે ઉત્સર્જન છે ને મિત્રો, વનસ્પતિ પણ શું કરે છે? અમુક પદાર્થો જે એમના ખરાબ છે એને બહાર કાઢે છે. તો કયા કયા પદાર્થ ખબર છે? એક તો પાણી બી બહાર કાઢે છે, બરાબર. કઈ ક્રિયા દ્વારા? બાષ્પોત્સર્જનની ક્રિયાથી બહાર કાઢે છે. રેઝિન છે એ પણ બહાર કાઢે છે. ગુંદરને પણ બહાર કાઢે છે. ખાલી કાર્બોદિત જે છે મિત્રો એને બહાર કાઢતો નથી, એને પોતાની અંદર જ રાખે છે મંડકણ સ્વરૂપે. 97 ક્વેશ્ચન, વનસ્પતિની બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિના કયા ભાગમાં થાય છે? જે જગ્યાએ આપણને વાયુ રંધ્ર જોવા મળે, પર્ણરંધ્ર જોવા મળે. ક્યાં? તો કે ભાઈ પર્ણમાં જોવા મળે છે. એટલે મિત્રો પર્ણની અંદર જે વાયુરંધ્ર છે એ વાયુરંધ્ર શું કરશે? પાણીને ગુમાવશે, પાણીને બહાર કાઢશે અને એને કહેવાય છે બાષ્પોત્સર્જનની ક્રિયા. આગળનો ક્વેશ્ચન છે 98, કઈ પ્રક્રિયા દ્વારા કૃત્રિમ મૂત્રપિંડ વડે રુધિરમાંથી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવામાં આવે છે? ઘણા બધાને મિત્રો તકલીફ આવી પડતી હોય છે, જેની કિડની ફેલ થાય છે ને, જેની કિડની ફેલ થાય છે એને મિત્રો હોસ્પિટલ લઈ જવામાં આવે અને ત્યાં જઈને શું કરવામાં આવે? ડાયાલિસિસ કરવામાં આવે. શું કરવામાં આવે મિત્રો? ડાયાલિસિસ કરવામાં આવે છે. યાદ રાખજો. 99, નીચેનામાંથી કઈ જોડ અસંગત છે, એટલે કે આવું પરફેક્ટ નથી? પાચન, પિત્તાશય, સાચી વાત છે. રુધિર કર્ણક, સાચી વાત છે. ઉત્સર્જન, બાઉમેનની કોથળી, આ બરાબર છે. સ્વાંગીકરણ, નાક, ના ભાઈ ના, આ ખોટો વિકલ્પ છે, બરાબર ને? આ વિકલ્પ ખોટો છે. નાક જોડે કોઈ લેવી દેવી છે જ નહીં, નાક જોડે કોઈ લેવી દેવી છે જ નહીં. અને હવે આપણે જોવા જઈ રહ્યા છીએ મિત્રો આપણો છેલ્લો ક્વેશ્ચન, 100મો ક્વેશ્ચન, બરાબર છે ને? ચલો વાંચીએ છીએ આપણે. વનસ્પતિમાં ઉત્સર્ગ પદાર્થો રેઝિન અને ગુંદરનો સંગ્રહ ખાલી જગ્યા પેશીમાં થાય છે. મિત્રો આ જે બધા પદાર્થ છે ને, રેઝિન છે, ગુંદર છે, જે એકચ્યુઅલમાં એક્સ્ટ્રા પદાર્થ છે, એ તમને ક્યાં જોવા મળશે? તો કે તમને બહાર જોવા મળશે. તમને થડ હોય ને, થડ, ત્યાં તમને જોવા મળશે. અને એ થડની અંદર મિત્રો એક પેશી રહેલી હોય છે, જેને કહેવાય છે જૂની જલવાહક પેશી. શું કહેવાય છે મિત્રો? જૂની જલવાહક પેશી. તો જૂની જલવાહક પેશીની અંદર તમને રેઝિન અને ગુંદર જોવા મળી શકે છે. તો આ હતા મિત્રો આપણા કુલ 100એ 100 પ્રશ્ન. આશા કરું છું કે બધા જ વિદ્યાર્થીઓ આ બધા જ ક્વેશ્ચનને ખૂબ જ મસ્ત રીતે સોલ્વ કર્યા હશે, જોયા હશે, પોતે પણ આન્સર આપ્યા હશે. મિત્રો આપણે બધી જ વાતો, બધી જ ચર્ચા, બધા જ કોન્સેપ્ટ તમને આમાં સમજાવેલા છે
કે તમને એક્ઝામમાં મોટા ક્વેશ્ચન પૂછાય ને તો પણ તમે ઇઝીલી એનો આન્સર લખી શકો છો. એટલા માટે મિત્રો આપણે એવો ટ્રાય કર્યો છે કે વિદ્યાર્થીઓને મોટા મોટા ક્વેશ્ચન કરાવવા કરતાં આવી રીતે ક્વેશ્ચન કરાવું ને તો મજા પણ એટલી આવે, એમને સસ્પેન્સ બન્યું રહે, દરેક ક્વેશ્ચનને પોતે પણ સોલ્વ કરે અને ત્યાર પછી ક્વેશ્ચનના આન્સરને વેરીફાઈ પણ કરે. અને જો આપણે સાચું બોલી ગયો હોય ને, બરાબર સમજો કે ધારો કે હું વિદ્યાર્થી છું અને હું અત્યારે બધા વિકલ્પોને સોલ્વ કરી રહ્યો છું અને જો મેં સમજો કે મને તમે ભણાયું અને હું એ વિકલ્પને ચેક કર્યો, આન્સર આપ્યો અને સાચો પડી ગયો ને તો એ ખુશી કંઈ અલગ ટાઈપની હોય છે, બરાબર છે ને? સાચું કીધું ને મેં? તો એ ખુશી તમને મારા મિત્રો અપાવવાની છે. અને કદાચ એવું થાય કે આપણો આન્સર ખોટો પડે તો પણ ચિંતા નહીં. આન્સર ખોટો પડે છે અને ત્યાર પછી આપણને સાચો આન્સર કહેવામાં આવે છે ત્યારે મિત્રો એ સાચો આન્સર તમને ક્યારેય ભૂલાતો નથી, ક્યારેય ભૂલાતો નથી, બરાબર છે ને? એટલા માટે મિત્રો બંને રીતે ફાયદા જ છે. સાચું પડે તોય ફાયદો છે અને ખોટું પડે ને તોય ફાયદો જ છે. એટલા માટે ખાસ મિત્રો તમારે બધા વિડીયો જોવાના છે. આપણે બધા જ ચેપ્ટરના વિડીયો બનાવશું, એવો ટ્રાય કરીશું. પણ જો તમે સપોર્ટ કરતા હોય ને તો આપણે કરીશું, બાકી ખોટી મહેનત આપણે કરીએ નહીં. કારણ કે મિત્રો આ વિડીયો આટલો મોટો બનાવો ને એ બહુ મોટી વાત છે. 1 કલાક બોલ્યા કરું સતત તમારી સામે એ પણ બહુ મોટી વાત છે. બધા જ ક્વેશ્ચનને કાઢવા, એને ઓપ્શનને કાઢવા એ પણ બહુ મોટી વાત છે મિત્રો. ઘણી બધી મહેનત લાગતી હોય છે, તમારા માટે કરી રહ્યા છે. તો ખાસ એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સાથે, તમારા 10, 15, 20 તમારા જેટલા પણ મિત્રો ધોરણ 10માં ભણી રહ્યા છે એ બધાને આ વિડીયો શેર કરી દેજો. અને જો તમે નવા આવ્યા છો ચેનલ પર તો ખાસ સબસ્ક્રાઇબ બટનને મિત્રો ધીરેકથી પ્રેસ કરી દેજો. એની બાજુમાં જે બેલ આઇકન છે ને એને પણ ધીરેકથી પ્રેસ કરી દેજો, જેથી જ્યારે પણ એથી વિડીયો મિત્રો અપલોડ કરવામાં આવે ને તો તમને ઇઝીલી એની લિંક છે, તમને નોટિફિકેશન છે એની મળી રહે. તો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ ચેપ્ટરની અંદર, જેમાં આપણે આવી રીતે બીજા પણ 100 ક્વેશ્ચન સોલ્વ કરીશું અને એના કોન્સેપ્ટને સમજીશું. તો ખાસ પ્રેક્ટિસ કરતા રહેજો, વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો. એક્ઝામ આવશે ત્યારે કરશું સાહેબ, અમે હમણાં તો નહીં જ કરીએ એવું મગજમાં રાખતા નહીં. અત્યારથી મિત્રો રોજની મહેનત તમે કરતા રહેજો.